એ જ તમ ચરણે ગુણ ગાય રે ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય ઓ ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય એ તમ ચરણે ગુણ ગાય રે ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાય રે ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય ઓ ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય તમે છો દેવ ને તમે છો દાણી તમે અમીર સિપાઈ રે તમે છો દેવ ને તમે છો દાણી ઓ તમે અમીર સિપાઈ તમે છો સર્વસ્વ સ્વામી અમારા તમે છો સર્વસ્વ તમે છો સર્વસ્વ સ્વામી અમારા તમે કરો એમ થાય રે ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય તમ ચરણે ગુણ ગાય રે ગુરુજી મારા તમ ચરણે ગુણ ગાય રે ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય ઓ ગુરુજી મારા તમ ચરણે રે ગુણ ગાય તમે છો ગંગા ને તમે છો યમુના આનંદમય સદાય રે તમે છો ગંગા ને તમે महिमा बड़ो संत को मुखे कयो नव जाय महिमा बड़ो संत को मुखे कयो नव जाय अगाध जल दरियाव को मासली पार न पाई अगाध जल दरियाव को मासली पार न पाई मुखे वर्णवता मानवी शू करे वे खरी वात मुखे वर्णवता मानवी शू करे वे खरी वात परापार पुरुष है संत खरा विख्यात परापार पुरुष है संत खरा विख्यात संत मिला बिन पार नहीं संत भव सागर नाव
સંત નિરાલમ સંત હે સંત હરિ એક જ ભાવ સંત નિરાલમ સંત હે સંત હરિ એક જ ભાવ સંત સમાગમ તીર્થ છે 68 તીર્થ 4 ધામ સંત શ્રી હરિ એક હે પલ પલ કરું પ્રણામ સંત શ્રી હરિ એક હે પલ પલ કરું પ્રણામ સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે સર્વ દુઃખને ટાળે રે ભવ રોગ મટાડે મહિમા સંતનો રે સર્વ દુઃખને ટાળે સર્વ દુઃખને ટાળે સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે અંધકાર સર્વ મટાડે વેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે વેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે ભવ રોગને મટાડે સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે પરસ સંદનનો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે
પરસ સંદન નો વિષ ઉતારે કાયમ શીતળ બનાવે નિષ્ફળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે એ નિષ્ફળ બનાવે સંત સદગુરુ આપ સ્વરૂપ ઓળખાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે નિરંતર જળમાં કમળ રેવે જરાય સડો ન થાવે નિરંતર જળમાં કમળ રેવે જરાય સડો ન થાવે ખાવે પીવે રેવે વેવારે નિર્મળ સંત સદાય સમાગમ સંતનો રે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે ખાવે પીવે રેવે વેવારે નિર્મળ સંત સદાય સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે સર્વ દુઃખને ટાળે ભાઈ ભવ રોગ મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે એવા હરિજનોને ધન્ય ધન્ય છે દ્વૈત અંતર મિટાવે એવા હરિજનોને ધન્ય ધન્ય છે દ્વૈત અંતર મિટાવે દાસ લાભુયું ગમ ગુરુ ચરણે સંત ચરણ ગુણ ગાવે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે ભવ રોગને મટાડે સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે સર્વ દુઃખને ટાળે સંત મત અને શાસ્ત્રો મત એમ કે છે
કે જ્યારે આપણા મોટા ભાગ્યનો મનુષ્ય જન્મમાં ઉદય થાય ત્યારે તત્વદર્શી એવા મહાપુરુષ સંતનું આપને મિલન થાય છે. જગતગુરુ શંકરાચાર્ય જે ભગવાન શિવજીનો અવતાર કહેવાતા હતા, એણે એમ કીધું કે મનુષ્યનું મોટામાં મોટું મહદભાગ્ય હોય તો સંતનું મિલન થાય છે. સંત સમાગમ એ મનુષ્ય જન્મના ભાગ્યનો ઉદય છે. સમાગમ સંતનો સર્વ દુઃખને ટાળે. બધા દુઃખનું કારણ આપણા મનનું અજ્ઞાન છે. મનના અજ્ઞાને કરીને જ આપણા જીવનની અંદર દુઃખ આવે છે. એક વાત યાદ રાખશું કે મનના અજ્ઞાને કરીને ન કરવાના કર્મ કર્યા ને એ કેટલાય જન્મના આપણે ભોગવવા પડે છે. બધા દુઃખનું કારણ આપણું મન છે અને આપણે મન ફાવે એમ કર્યા કરીએ છીએ. બરાબર ને? મન ફાવે એમ કર્યા કે એનું પરિણામ શું આવશે એ કોઈ દે આપણે જોયું નથી. એ કોઈ દી જોયું નથી. એક લોભિયો વેપારી હતો. લોભિયો ગામથી શેરપાટણ નજીક, એટલે હાલીને રોજ દુકાને જાય અને પાછો મોડો દુકાનેથી ઘેરે આવે. તે રસ્તામાં 4 ટસગર ચોર ભટકાણા કે ક્યાં જાઓ છો? ચોરી કરવા જઈશ. કેમ? કે એમાં શું મળે? મારા દુકાન કરતાં વધારે નફો. હા, અમારે ક્યારેક એક રાતમાં બખા પાકી જાય. કે તો મારે હારે આવું છે. કે પણ કેવી રીતે તમે કરો એ મને લિસ્ટ કરી દો. કે આ લિસ્ટ કરી દઈ. જો અંધારું થાય એટલે ગામમાં ઘૂસવાનું, અંધારી ગલીમાં હાલવાનું, જે નક્કી કરેલું હોય એ ઘેરે જવાનું, એ ઘરની અંદર જ્યાં માલવાળું ઘર હોય એ જોવાનું, ઘરની અંદર ઘૂસીને તેજોરી હાથ આવે તો એમાં પૈસા લઈને વયો આવવાનું. એટલું લિસ્ટ. કે બસ એટલું જ? કે બસ હા, ચાલો મારે હારે આવવું છે. ચોરી કરવા ગયો હારે. ઓલા તો બધા પ્રેક્ટિસવાળા, ક્યાં જવું બધું નક્કી કરેલું જ હોય. કોઈ ધનવાનના ઘરમાં પડે ને એ લાગ આવ્યો એટલે ઘરમાં ઘૂસ્યા ને તેજુરી હાથ આવી ગઈ. ઓલાને કે આ તજુરમાં તાર લેવા એટલું લઈ લે તો અમે બીજે તપાસ કરીએ. આ તો જાણે બાપનું ઘર હોય એમ પસેડી પાથરી જમાવટ કરી ને ગરધણી હસળ થયો ને જાગી ગયા. ઓલા ચારેય ઠેકીને વહી ગયા. તા તો નિરાયતે ભરે. ઓલા આવીને મીંડા લોથારવાના આવડાને. એટલે એણે લિસ્ટ કાઢ્યું. ઓલા લાફો મારે ને એટલે કે આ લખ્યા બારું. ઓલા લાફો મારે ને કે આ લખ્યા. કે લખ્યા બારું હું? કે આ લિસ્ટમાં જ નહોતું. એમ ઠીક પડે એમ કર્યા કરી છે, પણ ઓલો લખ્યા બારું શું? ઘણું લખ્યા બારું છે. બધા દુઃખનું કારણ આપણા મનનું અજ્ઞાન છે. કર્મે કરીને જીવનમાં સુખ અને કર્મે કરીને દુઃખ. આપણા કર્મે જીવનમાં દુઃખ આવે એમાં દોષ મહેરબાની કરીને કોઈ ન દેતા. જે દુઃખ આવ્યું એ આપણું કર્મ અને સુખ આવ્યું એ આપણું કર્મ. દુઃખમાંથી મુક્ત થવું હોય, જન્માંતરોના કર્મમાંથી મુક્ત થવું હોય, સંસિદ્ધરૂપી કોઠીની અંદર કેટલા એવા કર્મ પીડ્યા છે, એને બાળીને ભસ્મ કરવા હોય તો મારા નાથનું નામ છે. એ નામની ઓળખાણ કરાવનાર સંતો છે અને એ નામરૂપી ચિનગારીથી જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય છે અને પુણ્યના ઢગલા થાય છે. એ પરમાત્માની ભક્તિ છે. આ સમજણ આપવાવાળા સંતો છે એટલે સંતનો મહિમા છે. મહિમા સંતનો સર્વ દુઃખને ટાળે. અજ્ઞાન, મનના અજ્ઞાને કરીને કેટલાય દુઃખોના ઉપદ્રવ થાય છે. અને માણસ ધનની અસતથી જે દુઃખ ભોગવે એના કરતાં મનના અજ્ઞાનેથી ઝાઝા ભોગવે છે, જેને માનસ રોગ કહેવામાં આવે છે. મનના અજ્ઞાને કરીને ઉપદ્રવ થતા એવું જીવન જીવતા જે દુઃખો ઊભા થાય એને માનસ રોગ કહેવામાં આવે છે. ક્યારેક રામાયણ વાંચી જોજો. માનસ રોગનો તુલસીદાસે આખો પાઠ લખ્યો છે. એ બધાય મનના રોગ છે ને એ બધા મનનો રોગ છે ને એને ભવરોગ કહેવામાં આવે છે. દેહનો રોગ તો તમને એક જન્મ કદાચ સાલો દુઃખી કરે,
પણ ભવરોગ છે ને બાપુ, જ્યાં જન્મ લઈ અહીંયા દુઃખી કરે. ભવરોગ જન્મો જન્મ દુઃખી કરે. એ ભવરોગનો ઔષધ બતાવનાર, ઔષધનું સેવન કરવાની સમજણ આપનાર સંત છે. એટલે સંતનો મહિમા વાલા. ભવરોગને મટાડે. મનુષ્ય અવતાર મનનો ભવરોગ મટાડવાને માટે કુદરતે આપ્યો છે. અને જો એના નામરૂપી ઔષધનું સેવન કરે તો અસાધ્ય રોગો પણ મટી જાય છે. મનના અસાધ્ય રોગો. જેસલને અસાધ્ય રોગ ન કહેવાય. માણા જેવા માણાને મારી નાખે મુદલ દયા ન આવે. તોરલે પૂછ્યું એટલે કીધું કે દેવી કેટલી વિહુ તો મોડ બંધા માર્યા છે, પરણવા જાતી હોય જાનના વરરાજાને મારીને લૂંટી લીધું. કેટલો અસાધ્ય રોગ છે. મા બાપને દુભાવ્યા, બેન ભાણેજને દુભાવ્યા, સરોવરની પાર તોડી, ગોંદરેથી ગાયું પાછી વાળી, ડુંગરે દાવ લગાડ્યા, પશુ પંખી મૃગલાનો કોઈ હિસાબ નહીં. કેટલો અસાધ્ય રોગ કહેવાય. પણ સંતનો સમાગમ થયો તો અસાધ્ય રોગ મટ્યો ભાઈ. ઈનાઈ જન્મે પીર થયા ખરા ભાઈ કે નો થયા. નારદ મુનિ સદગુરુ મળ્યા તો વાળિયા ભીલનો અસાધ્ય માનસ રોગ મટ્યો. લૂંટ કરનારો માણસ રામ રામ કરવા માંડ્યો. આ રોગ કોણે મટાડ્યો? કોણે ઔષધ બતાવ્યું? સંતે બતાવ્યું. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે, આપણા ભવરોગને મટાડે. સંત પ્રાપ્તિ એ સૂર્ય ઉદય તે. સ્વાભાવિક છે તમે અંધારામાં આયલા જતા હોય ને ખાડામાં પગ પડે, એ સ્વાભાવિક છે. મનમાં અજ્ઞાન છે એટલે સ્વાભાવિક તમારો ખોટે રસ્તે પગ પડે. અંજવાળું નથી ને? અંજવાળું નથી ને? જ્ઞાનનો ભાણનો ઉદય કરી દેનાર, આપણી દેહ દુનિયામાં જ્ઞાન ભાણનો ઉદય કરી દેનાર જો કોઈ હોય ને તો સદગુરુ સંત છે. સદગુરુ સંતની દયા થકી જે ઘટની અંદર જ્ઞાન ભાણનો ઉદય થયો. જ્ઞાન ભાણનો ઉદય શું લાભ આપે ખબર છે? મનનું સદંતર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે અને જ્ઞાન ભાણનો ઉદય થાય તે તમારા ઘટમાં બિરાજમાન આત્મારામ પરમાત્મા સ્વરૂપનું દર્શન થાય. આ સૂર્યનારાયણ ઉગે એટલે જગતના દ્રશ્યો દેખાય છે. તમારા ઘટમાં જ્યારે જ્ઞાન ભાણ સૂર્યનો ઉદય થાય તે ત્રણ લોકનો નાદ દેખાય. આ જ્ઞાન ભાણનો ઉદય કરી દેનાર સંત છે. જેને ઉદય થયો એણે ગાયું, અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી ગઈ. તાળી વર્તાણી આનંદની લીલા, હે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. એકવાર આ જ્ઞાનનો પ્રકાશ પડ્યો, ભાણ ઉદય થયો, પછી કોઈ જન્મમાં અસ્ત નથી થતો નહીં. એના શાસ્ત્રોમાં પુરાવા છે. ભરત રાજાની ભૂલ થઈ, હરણના બચ્ચામાં આસક્તિ રહી, દેહ છોડવા ટાણે હરણનું ચિંતન થતાં હરણને પેટ જન્મ લેવો પડ્યો. પણ કથા એમ કહે છે કે હરણના દેહમાં એને ખબર હતી કે મારી આ ભૂલ થઈ એટલે મારે હરણનો અવતાર આવ્યો. હવે આ દેહ છૂટે એટલે બીજું કાંઈ બોલે એ બેઠો. હરણના દેહમાં સૂરજ આથમો નહીં બાપુ. આ જ્ઞાન છે, આ અનુભવ જ્ઞાન છે, આ ભાણ છે. આ ભાણનો ઉદય કરવા વાળા ગુરુ છે. એટલે ગુરુ શરણમાં કરોડ વાર વંદન છે. આ ભાણ કોણ ઉદય કરી દે? આ જ્ઞાન કોણ આપે? કોણ આપે? અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી, સુન મંડળમાં મારો શ્યામ બિરાજે. જ્ઞાન ભાણનો ઉદય થયો એટલે ખબર પડી કે મારો નાથ ઘટમાં આત્મારામ ક્યાં બિરાજે છે? કે સુન મંડળમાં. આપણામાં પ્રાણ હાલે એને સંતોષોથું સહજ સુન કહે છે. એ પ્રાણમાં પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મરૂપે પરમાત્મા બિરાજમાન છે. જેને આપણે ઘણી વખત કીધું છે કે નરસિંહ મહેતાએ એનું ગાયું છે કે નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું એવો શબ્દ બોલે. મનુષ્ય માત્રના પ્રાણની અંદર પરમાત્માના નામનો ધ્વનિ ઉઠી રહ્યો છે. જેને વેદો પ્રજ્ઞાનમ બ્રહ્મ સોહમ અસ્મિ તત્વમસી એમ બોલે છે.
સંત પ્રાપ્તિ સૂર્ય ઉદય તે, અંધકાર સર્વ મટાડે, ભેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે. જેને સંત મળ્યા અને આ સમજણ થઈ અને ભેદ મટી ગયો અને ખબર પડી ગઈ કે મારા ઘટમાં જે બેઠો છે એ સર્વના ઘટમાં બેઠો છે. હવે કોને નાનું કહું, કોને મોટું કહું, કોણ નીચ આમાં કોણ ઊંચ? હે ભાઈ, ભેદ મટી ગયો, ભેદ મટી ગયો, ભેદ મટી ગયો. એને તો કાળિયા કુતરામાંય વિઠ્ઠલનાથ દેખાણા અને ભેદ મટી ગયો એને ગધેડામાંય રામેશ્વર દેખાણા, એકનાથ મહારાજ જેવાને. ભેદ મટી ગયો. નામદેવજી મહારાજને કાળિયા કુતરામાં વિઠ્ઠલનાથ દેખાણા, એકનાથને રામેશ્વર ગધેડામાં દેખાણા, અને આપને આપણા મા બાપમાંય નથી દેખાતા. કંઈક ભૂલ નથી થતી ભાઈ, ભૂલ નથી થતી એમ કહું છું. કંઈક વિચારવા જેવું છે. ગીતાજીનું પુસ્તક ઘરમાં રાખીને ખાલી આરતી ઉતારવાનું ન હોય, એને વાંચવાનું હોય ને એમાંથી સમજવાનું હોય. ભગવાન કૃષ્ણ ગીતાજીની અંદર બોલ્યા કે બ્રાહ્મણમાંય હું સૌ, સંડાળમાંય હું સૌ, ગાયમાંય હું બેઠો છું ને ગધેડામાં એમ બેઠો એમ જાણી અર્જુન. સર્વને નમસ્કાર કરવા, કોઈ જીવને દુઃખ ન દેવું, કોઈ જીવને ન દેવું, આપણા મા બાપને દુઃખ દેવું ભલામણા. કાંઈક તો સમજવું જોઈએ ને એમ કહું છું. આ સમજણ હાટું સંત સમાગમ છે ભાઈ, આ સમજણ હાટું સંત સમાગમ છે કે નહીં? ભેદ ભ્રમણા ભય નિવારી નિરંતર નિરખાવે. અંધારામાં હાયલા જતા હોય ને વાકું છૂકું દોરડું પીડ્યું હોય તો એમાં તમને સર્પની ભ્રાંતિ થાય, એ ભેદ થયો, ભ્રમણા થઈ અને એટલે ભય ઉત્પન્ન થયો. પણ શું કામ થયો ભાઈ? અંધારું હતું એટલે ને. એમ મનના અજ્ઞાને કરીને ભય ભ્રમણા અને સંશય ઉદ્ભવે છે. મનનું જો અજ્ઞાન મટી જાય તો ભેદ ભ્રમણા અને ભય બધુંય મટી જાય. જેને નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની ભાન થઈ એને કાળનો ભય પણ મટી ગયો, એને કાળનોય ભય મટી ગયો. અને સંતોએ ગાયું કે સુનમાં શેર વસાવ્યું, વસ્તી કીધી ઉજળ, કાળ ઊભો ઊભો સ્તુતિ કરે, જખ મારે જમરાય, અમને વૈદ મળ્યા ગુરુદેવ, ગોળી રે આપી છે જ્ઞાનની. प्रेमनगर में जाके बैठूं ज्ञान के गोले मारूंगा, कालकोट का नाश करूंगा, जम का शीश उतारूंगा, आत्म अमर रहूंगा, હવે काल से नहीं डरूंगा, मैं तो सदगुरु का भजन करूंगा. અંજવાળો થઈ ગયો, સ્વરૂપની ભાન થઈ, એને કાળનો ભય પણ મટી ગયો, નિર્ભય બની ગયા, કાળનો ભય મટી ગયો. હિરણ્યકશિપુએ તપસ્યા કરીને શરતી અમરપણું માગ્યું હતું તોય એને ભય લાગતો હતો. અને પ્રહલાદને સદગુરુ મળ્યા હતા, નામની ઓળખાણ થઈને સ્વરૂપ ભાન થયું હતું. એટલી કસોટી હિરણ્યકશિપુ કરતો હતો પણ પ્રહલાદને ભય નહોતો લાગતો. નિર્ભય બનાવનાર મારા નાથનું નામ છે. બાકી વાતમાં માલ નથી, બાકી વાતમાં માલ નથી. અને ભય માંડ્યો લાગવા. અમરપણું મેળવી લીધું તું શરતી, તોય જ્યારે કોઈ વાડ કરી તોય બીક મંડી લાગવા. જ્યારે કોઈ વાડ કરી હતી ક્યાંયથી કાળ ન આવે એવી તોય બીક લાગવા માંડી. અને આવડો આ કસોટી કરે ને પ્રહલાદ હૈસા જ કરે, પ્રહલાદ હૈસા જ કરે, એને મુદલ ભય નહોતો લાગતો. નિર્ભય પદેનું નામ છે એ વાત સાચી છે. ઉગારામ દાદાએ ગાયું હાસું છે, નિર્ભય નામ વિચારો આજ છે ભવસાગર તરી જવાનો. આરો હે હરિજનો આ નિર્ભય નામને વિચારો, મેલી દ્યો તર્ક વિતર્ક મનના ગુરુ વચનને ધારો. નિષ્ફળ વૃત્તિ કરો ગુરુમાં, મટી જાય તમારો ભવ ભવનો ભટકારો. હરિજનો નિર્ભય નામને વિચારો. પરસ સંદનનો વિશ્વ ઉતારે. ચંદન કે એવું એક આવે છે કે આપને ઝેર છેડ્યું હોય ને એ ચંદનનું સેવન કરીએ એટલે ઝેર ઉતરી જાય. એક ચંદનથી ઝેર ઉતરે, એક ચંદનથી અગ્નિ ઓલાય. એક ચંદન એવું છે, એક તલભાર પડે તેલમાં તો તેલ કોઈ દી તાતું ન થાય. એક ચંદન એવું આવે છે કે એનાથી ઝેર ઉતરે. એક ચંદન એવું છે કે અગ્નિ ઓલાય.
જંગલમાં દાવાનળ લાગ્યો હોય પણ ચંદનનું વન આવે એટલે અગ્નિ ઓલાઈ જાય, અગ્નિ ઓલાઈ જાય. અને એક ચંદન એવું આવે છે કે એક તલ જેલો ટુકડો તેલની અંદર નાખી દો ને ગમે એટલા લાકડા બારો તોય તેલ ગરમ ન થાય. આ બધી ઉપમા સંતને છે. આ ઉપમા સંતના સમાગમથી ઈર્ષાના ઝેર ઉતરી જાય, વિષયના ઝેર ઉતરી જાય. સંતના સમાગમથી આધિ વ્યાધિને ઉપાધિ ત્રિવિધિનો તાપ ઓલવાઈ જાય. ને કર આ ત્રિવિધિનો તાપ લાગ્યા પછી ફૂલ એસી કરો ને તોય નીંદર ન આવે. આ ત્રિવિધિનો તાપ એવો છે, હાવ ટાઢું થઈ જાય ને નીંદર બિંદર ન આવે બાપુ. અને ત્રિવિધિન તાપ ઓલાવવાની તમારા સુરતમાં ગમે એવા મોટા મેડિકલ હોય, પૂછજો કે ભાઈ ત્રિવિધિન તાપની ટીકડી દે, મળે? કોઈ વૈદ્યોના લિસ્ટમાં નહીં હોય બાપુ, હોય નહીં. ત્રિવિધિના તાપને ઓલવી નાખનાર, ત્રિવિધિના તાપમાંથી નિવૃત્તિ આપનાર સંત છે. અને એક તલભાર પડે તેલમાં તેલ તાતું ન થાય, એ સત્ય નામ છે. એ સત્ય નામ છે. તેલ તાતું ન થાય. તેલ પ્રહલાદની કસોટી કેટલી અનબાપે કરી, તેલ તાતું ન થયું. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું એના ઉગારવા માટે, અને ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. એટલે પેલું પ્રહલાદે એ માગ્યું, પ્રભુ મારા ઉપર આપનો રાજીપો હો, આ દાસ ઉપર તમારી પ્રસન્નતા હોય તો પેલું એ માગું છું કે મારા બાપની અસર ગતિ નહીં, તેલ તાતું ન થયું બાબુ, થયું. અને આપણે કેમ કરીએ? આપણે તો પેલું એ જ કહી કે એકવાર આની રખરખડી કરી કે ન કરી. હા શું કહેજો, હા શું કહેજો. આપણે કોઈ હેરાન કરતા હોય તો જેને માનતા હોય ને 5 દીવા મને 5 દીવા પ્રભુ કરે, પણ આને એકવાર ઝાડા કરાવી દે, તેલ તાતું થાય ને ઓલું ન થાય બાપુ. હે ખુંદી ખમે માતા ધરતી, વાટી ખમે વનરાય, કઠણ વસન સંત ખમે નીર શાયરમાં સમાય. સમાગમ સંતનો, સંત પ્રાપ્તિ પરસ સંદનનો વિષ ઉતારે, કાયમ શીતળ બનાવે. એક બે દી નહીં, કાયમને માટે જીવનની અંદર શીતળતા પ્રાપ્ત થાય છે. કાયમ શીતળ બનાવે, નિષ્ફળ બનાવે સંત સદગુરુ. નામની અંદર, ભક્તિની અંદર નિષ્ફળ બનાવી દે. નિષ્ફળ બનાવે સંત સદગુરુને આપ સ્વરૂપ ઓળખાવે. જો ભાઈ દેહ એ આપણું રૂપ નથી, દેહ તો આપણે રહેવાનું ઘર છે. આપણું સ્વરૂપ તો આત્મા, શિવ સ્વરૂપ, આત્મ સ્વરૂપ એ આપણું સ્વરૂપ છે, એ આપણું સ્વરૂપ છે. દેહ તો રહેવાનું મકાન છે. દાદાએ ગાયું, હું કોણ છું જો તું જાણે તો જન્મ મરણ ત્યારે મળશે. દેહ હું છું એવું માયનું કર્મ બંધન કરશે કરતા ને ભોગતા, તું થઈ બેઠો તારો જીવ 84માં ફરશે. દેહ જન્મે દેહ વધે, દેખતો એક દી મરશે. દેહપણામાં બંધાઈ રહી તો તારું જન્મ મરણ ક્યાંથી મટશે. દેહ નથી તું દ્રષ્ટા તેનો, આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન સો તું બ્રહ્મ સ્વરૂપી, પણ કોઈ ગુરુ દ્વારા દેખાશે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો કોણ, કે સોહમ આ પૂજાશે. દાસ લાભું કે તને કોઈ એવા ગુરુ મળે તો તારું આ આપ સ્વરૂપ ઓળખાશે. આપ સ્વરૂપ ઓળખાવે. સમાગમ અને આત્મા એ પરમાત્મા એ ક્યાં શાસ્ત્રનો, ક્યાં સંતનો, ક્યાં મતપંથનો સિદ્ધાંત નથી. આમાં બધાને ભેળું થવું જ પડે બાબુ. આત્મા છે એ પરમાત્મા છે, એમાં ના કહેવાય એમ જ નથી કોઈથી. કહેવાય એમ છે, આત્મા એ પરમાત્મા છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે, એમાં કાંઈ હાલ એવું નથી.
શાસ્ત્રોએ કીધું દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે ને પૂજ્ય. દેહ દેવાલય છે, જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી સોહમ ભાવે એની પૂજા કર. જે જાય એ શિવલિંગ ઉપર પુષ્પ ચડાવે, જે જાય એ શિવલિંગ ઉપર પુષ્પ ચડાવે. શિવલિંગ ઢકાઈ ગઈ, પુષ્પ દેખાય, શિવલિંગ દેખાતી નથી. એમ આપણામાં અજ્ઞાનના નિર્માલ્ય ચડતા શિવ સ્વરૂપ આત્મ સ્વરૂપ દેખાતું નથી. એ નિર્માલ્યને દૂર કરીને શિવ સ્વરૂપની પ્રતીતિ કરાવવા વાળા ગુરુ છે. ગુરુ છે. માટે સમાગમ સંતનો સર્વ દુઃખ ટાળે. નિરંતર જળમાં કમળ રેવે, જરાય સડો ન થાવે. ખાવે પીવે રેવે વ્યવહારે, નિર્મળ સંત સદાયે. કમળ આખું પાણીમાં જ ઉગે છે ને પાણીમાં મોટું થાય છે, પણ એને પાણીનો સ્પર્શ થતો હોય તો સડી ન જાય. પાણીમાં રહેવા છતાં સડતું નથી, પાણીનો એને સ્પર્શ થતો નથી. જેને જળ કમળવત જીવન કહેવામાં આવે છે, એમ સંતો ભક્તો મહાપુરુષો સંસાર માર્યા, પણ સંસારનો એને સ્પર્શ ન થયો. પાણી ઉપર નાવ રહીએ તો વાંધો નહીં, પણ નાવમાં પાણી ભરાય ને તો બુડે. તમે સંસાર માર્યો એનો વાંધો નહીં, સંસાર મનમાં ન ભરાવવો જોઈએ, નકર બુડે. સંતોએ કાંઈક આ ગતિ જાણી. ગણપત મહારાજ સંતે ગાયું કે નદી નિર્મા કરે નિંદ્રા, ઊંઘે મીન અપાર. જુઓ એની ગત કોઈ ન જાણે, એમ મેળવી લે એક તાર. હે મન તું નિગમ પંથ નિર્ધાર. ચાલુ પ્રવાહની અંદર આ તાપી નદી જેવા નદીઓ, એમાં ચાલુ તાજા પાણીના પ્રવાહો માણા તણાય એટલા વયા જતા હોય, એમાં માછલા વિહાર કરતા હોય. તો ચાલુ પ્રવાહમાં માછલું ઊંઘી જાય, તાણવાળો પ્રવાહ એને તાણી નથી જાતો. નકર ઊંઘ પૂરી થાય 2-3 કિલોમીટર આઘું વહી જવું જોઈએ ને. ચાલુ નદીના પ્રવાહમાં માછલું ઊંઘી જાય, પણ એને પ્રવાહ તાણી નથી જાતો. એમ સંતોએ કંઈક એવી ગતિ પ્રાપ્ત કરી છે. સંસાર પ્રવાહની મધ્ય ઊભા છે, પણ સંસાર પ્રવાહ એને તાણી નથી જાતો. એણે કાંઈક ઈશ્વરના નામનો દોર પકડી રાખ્યો છે. દોર પકડી રાખ્યો. તો રાજા મહારાજાઓ રાજ કર્યા ને પ્રવાહ નો તાણી ગયો. લે કાંદેન ભાગવત સાંભળો ની, રાજા મહારાજાઓના જ ગુણ ગાઈશ બાપુ. રાજાએ કર્યા ને યોગેશ્વરો જેવા જીવન જીવ્યા. જનક રાજા તોય વિદેહી કહેવાય ને સુખદેવ જેવા નિષ્ઠિક બ્રહ્મચારીને એના ચરણે ઉપદેશ લેવા જવું પડ્યું. સુખદેવજીને શાન બતાવી, જેને જનક વિદેહી જેવા ગુરુ મળે. ભવના ફેરા એના ટળે, જેને આવા હાચા ગુરુ મળે. અને સંતોના સંસાર જીવનમાંથી પ્રેરણા લેવાય ને એની કથાઓ લખાઈ છે કે નથી લખાતી? લખાઈ છે કે નથી? જળ કમળવત જીવન ન કહેવાય? ન કહેવાય? આપણે તે ખાંધે ને તેર તૂટે તો માયાન જીવ કરી રાખે. આ રાજા મહારાજાઓની સંપત્તિ કેવડી, જવાબદારી કેવડી, અને એવડી જવાબદારીમાં યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. લ્યો, આ સમજણ આપવાવાળા ગુરુ છે બાપુ. હા, એ સમજણ આપવાવાળા ગુરુ છે. આંખ રહી જાય ને કણું કાઢી દે એને જ કારીગર કહેવાય ને, કે નહીં? એમ સંસાર વ્યવહારમાં રિયોન ભક્તિ થાય, આ સમજણ આપે એવા ગુરુ મળે તો કામ પતે એવું છે. તો પતે એવું છે. સંસાર ખરાબ નથી, આપણી સમજણ ખરાબ છે. આપણી સમજણ ખરાબ છે. સંસાર તો સારરૂપ છે. સંસાર ન હોય તો તમને જે સંતોના નામ લેતા તમારા દિલ ઉભરાઈ જાય, એ સંસાર ન હોય તેવા મહાપુરુષનું પ્રાગટ્ય ક્યાંથી હોય? હાલો ને, બરાબર. અને આપણા આદિ દેવતાઓએ ગ્રસ્તી, ભગવાન શિવ ને પાર્વતી, બ્રહ્માન બ્રહ્માણી, વિષ્ણુ રૂકમણી, ભગવાનના અવતારો થયા એ ગ્રસ્તી, મોટા મોટા ઋષિમુનિઓ ગ્રસ્તી, અને ભક્તોની હારમાળ સંતોની બંધાઈ ગઈ, એમાં કેટલાય સંતો ગ્રસ્તી. સંસાર ખરાબ નથી, આપણી સમજણને સુધારવાની જરૂર છે. સંસાર તો સારરૂપ છે. સંસાર તો સારરૂપ છે. અને મનુ સમૃદ્ધિની અંદર 3 આશ્રમનો પ્રાણ એને ગ્રસ્તાશ્રમ કીધો છે. સંન્યાસ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, બ્રહ્મચારી આશ્રમ, 3 આશ્રમનો પ્રાણ છે એ ગ્રસ્તાશ્રમ છે. ગ્રસ્તાશ્રમ એ 3 આશ્રમને નિભાવે છે.
સંસાર ખરાબ નથી, એમાંથી સાર લેતા આવડે તો થાય, સાર લેતા આવડે તો થાય. ખાવે પીવે રેવે વ્યવહારે તોય નિર્મળ સંત સદાય. સમાગમ સંતનો રે સર્વ દુઃખને ટાળે, આપણા ભવ રોગને મટાડે. એવા હરિજનોને ધન્ય છે. દ્વૈત અંતર મિટાવે એવા સંતોને, એવા મહાપુરુષોને ધન્યવાદ છે કે જેણે મનનું દ્વૈત મટાડી દીધું. પોતાનું મટાડ્યું ને એને શરણે ગયા એનુંય મટાડ્યું. પોતાનું તો મટાડ્યું, એના ચરણે જે ગયા ને એનું દ્વૈત મટાડી દીધું. દાસ લાભો ઉગમ ગુરુ ચરણે, સંત ચરણ ગુણ ગાવે. મારા સદગુરુ ઉગારામની દયાથી મને જે સૂઝબૂઝ પડી, સંતના ગુણ ગાયા પણ સે હાચા, સે હાચા. મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે આવા સંતનું મળવું થાય છે. આપણે કાલે કુંભારાણાની વાત કરતા હતા. 1500 રાણીમાં વિહાર કરનારો માણસ, એક વિષયનો કીડો, પણ એક કવિરાજ સંતનું મળવું થયું. ભાગ્યની રેખા પલટાઈ ગઈ અને ભાવનું પરિવર્તન થઈ ગયું. પાનું ફરે ને બીજી વાર્તા આવી જાય એમ થઈ ગયું. પાનું ફરે ને બીજી વાર્તા આવી જાય એમ થઈ ગયું. એટલી વારમાં જીવનનું પરિવર્તન થઈ ગયું. સદગુરુ પાસે માગણી કરી, પ્રભુ કોઈ મોહને વશ થઈ નહીં, રૂપને વશ થઈ નહીં. હું લીલલને લેવાને માટે નથી આવ્યો, હું તો ભક્તિ માટે આવ્યો છું. અને આપ સદગુરુ છો તો લગ્ન વિધિની અંદર રજપૂતાણાના રિવાજ પ્રમાણે શ્યાર જે મહાદાન દેવાય છે, ગૌદાન, અસ્થિદાન, ભૂમિદાન, સુવર્ણદાન, મારે એ કંઈ ન જોઈ. મને શ્યાર મંગળ વર્તાયતા ભક્તિપદ મોક્ષપદ સમજાઈ જવું જોઈએ. આટલી દયા કરો, આટલી દયા કરો. ત્યારે જયમલ રાઠોડે મેઘધારવા સદગુરુને કીધું, પ્રભુ આ દાન દેવું એ તમારું કામ છે. અમે તો કદાચ સુવર્ણના દાન દઈએ, અસ્થિના દઈએ, ગૌદાન દઈએ, ભૂમિદાન દઈએ, પણ મોક્ષનું દાન દેવું એ તો કામ તમારું. સદગુરુ દાતા મોક્ષ કા, જાહેર જગ મેં જાન, જય જન ગયે ચરણ મેં પામે પદ નિર્વાણ. મોક્ષના દાતા તો ગુરુદેવ તમે છો. તો કુંભારાણાના ભાવ પ્રમાણે મોક્ષનું દાન આપો. ત્યારે પેલા મંગળની અંદર ગુરુ મહારાજ કુંભારાણાને શું દાન આપે છે? પેલા મંગળની અંદર શું દાન આપે છે? પેલું પેલું મંગળયું વરતાય રે, પેલે મંગળ સ્યા સ્યા દાન દેવાય રે, પેલે મંગળ સ્યા સ્યા દાન દેવાય રે, દાન દેશે મેઘધારવા ગુરુદેવ રે, દાન દેશે મેઘધારવા ગુરુદેવ રે, દાન લેશે. મેવાડના કુંભોરાય રે, દાન લેશે મેવાડના કુંભોરાય રે, પેલું પેલું મંગળયું વરતાય રે, પેલે મંગળ ભક્તિના દાન દેવાય રે, પેલે મંગળ ભક્તિના દાન દેવાય રે. આડો ઉભો મન થઈ ખેતર પાળ રે, આડો ઉભો એ મન થઈ ખેતર પાળ રે, કીધું ગુરુએ સુરતા ચરણ દબાય રે, કીધું ગુરુએ સુરતા ચરણ દબાય રે, પેલું પેલું મંગળયું વરતાય રે, પેલું પેલું. પેલું પેલું મંગળયું વરતાય, પેલે મંગળ સ્યા સ્યા દાન દેવાય. દાન દેશે મેઘધારવા ગુરુદેવ, દાન લેશે મેવાડના કુંભોરાય, પેલે મંગળ ભક્તિના દાન દેવાય. જો ભાઈઓ, મનુષ્ય અવતારમાં સંતના મુખેથી ભક્તિનું દાન મળે ને મોટું સદભાગ્ય છે.
એથી મોટું કોઈ સદભાગ્ય નથી. ભગવાન રામચંદ્રજી જ્યારે સબરીની પર્ણકુટી ઉપર પધાર્યા, ભગવાનને જોઈને સબરીને અત્યંત પ્રેમ પ્રગટી ગયો. ચરણમાં લેટી પડી, ગદગદ કંઠે કહેવા માંડી કે હે પ્રભુ, હે પરમાત્મા, હું નિસ જાતિની અતિ જડ બુદ્ધિવાળી છું. મને તારી સ્તુતિ કરતા આવડતું નથી. ક્યાં મુખે કેવી રીતે તારા ગુણ ગાવે પ્રભુ. ત્યારે ભગવાન રામચંદ્રજી કહેશે કે બેટા, હું તો એક ભક્તિનો જ નાતો રાખું છું, કુળ જાતિનો નાતો હું નથી રાખતો. કહ રઘુપતિ સુનહી ભામીની બાતા, રાખવું એક ભક્તિ કર નાતા. હું એક ભક્તિનો જ નાતો રાખું છું. નાત જાત કુળ ધર્મ મોટાઈ, ધનનું બળ ચતુરાઈ કુટુંબના ગુણ, બેટા આ બધુંય મનુષ્યમાં હોય, પણ જો મનુષ્યમાં ભક્તિ ન હોય તો જળ વિનાના વાદળા જેવો છે બેટા, એ શોભે નહીં. રામચંદ્રજી, આ બધુંય હોય પણ જો જીવનમાં ભક્તિ ન હોય તો જળ વગરનું વાદળું સમજી લેવું એ શોભે નહીં. માટે તને નવધા ભક્તિ કહું છું, એ ધ્યાન દઈને સાંભળ. બેટા, પહેલી ભક્તિ સંતનો સંગ કરવો. પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો. બીજી ભક્તિ એ છે કે મારા કથાના પ્રસંગોની અંદર અત્યંત પ્રેમ રાખવો. ભગવાનના ગુણ અતિ પ્રેમથી સાંભળવા, શ્રદ્ધાથી સાંભળવા, વિશ્વાસથી સાંભળવા. આ તો આપણા વેવાઈની કથા છે, જવું તો પડશે. એક દી વ્યવહાર હાંચી આવી, હાલો. બીજી બહુ સહી, બીજી ઈજી તો હુમલો આવે તઈ જ, ત્યાં સુધી તો બીજી જ. મારી કથાના પ્રસંગોની અંદર પ્રેમ રાખવો, પ્રેમથી સાંભળવી. ત્રીજી ભક્તિ અભિમાન રહિત થઈ અને સદગુરુના કમળ શરણની સેવા, શરણ કમળની સેવા કરવી, એ ત્રીજી ભક્તિ છે. અભિમાન રહિત થઈ અને સદગુરુના શરણ કમળની સેવા કરવી, ત્રીજી ભક્તિ છે. અને ચોથી ભક્તિ મારા ગુણો સમૂહનું ગાન કરવું, પરમાત્માના ગુણ ગાન ગાવા, એ ચોથી ભક્તિ છે. ગુણ ગાવા એટલે હૃદયના ભાવથી ગાવા. માણાને સારું લાગશે કે નહીં લાગે એમ નહીં, બીજાને સારું લાગે કે ન લાગે, હૃદયના ભાવથી ગા એટલે મારા નાથને સારું લાગશે. કોઈને નહીં પૂછતો, જા, એને સારું લાગશે જ. પાંચમી ભક્તિ મારા નામનો જપ કરો, મંત્રનો જપ કરો, મારામાં દ્રઢ શ્રદ્ધા રાખવી. આ વેદોની અંદર પ્રસિદ્ધ છે, નામનો જપ કરવો. આ પાંચમી ભક્તિ. છઠ્ઠી ભક્તિ ઇન્દ્રિયોને વશ કરવી, સ્વભાવ સારો રાખવો અને સત્પુરુષોના ધર્મના આચરણમાં લાગી જવું. આ છઠ્ઠી ભક્તિ છે. સાતમી ભક્તિ જગતને મારામાં ઓતપ્રોત જોવું, જગતને રામમય જોવું, ઓતપ્રોત મારામાં જગત જોવું, એ સાતમી ભક્તિ છે. અને મારા સંતોને બેટા સબરી મારા કરતા અધિક માનવા, સાતમી ભક્તિ. જગતને મારામાં ઓતપ્રોત જોવું અને મારા સંતોને મારા કરતા અધિક માનવા. આઠમી ભક્તિ જે પુરુષાર્થ કરતા મળે એમાં સંતોષ રાખવો અને પારકા દોષોને સપનામાં પણ ન જોવા. આ આઠમી ભક્તિ. આ આઠમી ભક્તિ. અને નવમી સળ કપટ બધું છોડીને સર્વની સાથે સમતાના ભાવથી વર્તવું. આ નવમી ભક્તિ છે. આ નવમાંથી બેટા એક જેનામાં હોય ને એ મને અતિ પ્રિય છે અને તારામાં નવે નવ છે. તું મહાન ભાગ્યશાળી છો સબરી, કારણ કે તને મારા ચરણમાં પ્રેમ છે. તને મારા ચરણમાં પ્રેમ છે એટલે તું મહાન ભાગ્યશાળી છો.
અને તારો મહિમા જેને બંધાહે એ મહાભાગ્યશાળી છે. સંતોનો મહિમા બંધાય ને એ મહાભાગ્યશાળી. ગુરુ મહારાજે ભક્તિનું દાન આપ્યું. ભક્તિ કરવી એટલે શું કરવું ભાઈ? અનહદ અગમ પંથ હે ન્યારા વર્તી રાખો વચનમાં, સતનામનું સ્મરણ કરી લ્યો ભક્તિનો ભેદ છે ભજનમાં. સત્યનામનું સ્મરણ કરવું એ ભક્તિની સમજણ છે. ધર્મની સમજણ પણ એ જ છે. નરસિંહ મહેતાએ કીધું કે વર્ણના ધર્મ કર્મ કરવા મીઠા, મર્મ જાણ્યો ભર્મ ભાંગ્યો, સસીદાનંદને પ્રેમથી ભજ સદા, ઈથી નથી કોઈ ધર્મ આગો. સસીદાનંદ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી ભજ, એનાથી ધર્મની સમજણ બીજી કંઈ જુદી નથી. લે હવે આ ભક્તિની સમજણ છે. કઈ દીમાં 10 વાર નાવ એટલે ભક્તિ થઈ જાય એવું નથી. એટલે કેટલાય તો ઈ છૂઠું પકડીને બેસી ગયા છે. હું નાયા વગર કોઈ દી સાની રકાબી નથી પીધી. માનશો? મોઢામાં હળી ન નાખવું નાયા વગર દૂધ ન પીવું, નાયા વગર ચા ન પી, નાયા વગર કોકનું લોહી પીસી, એનું હું ખર્ચું? પાણીથી નાયા એ તો દેહની શુદ્ધિ કરી છે. મનને શુદ્ધ કરવાને માટે, મનને પવિત્ર કરવાને માટે એક સંતોનો સત્સંગ જ્ઞાન ગંગા છે. અને વિશેષ શુદ્ધિ માટે નામ ચમરણની અંજલિ જો માથે પડી જાય તો મન એકદમ શુદ્ધ અને પવિત્ર બની જાય. મનની શુદ્ધિનો આ જ ઉપાય છે. માટે અનહદ અગમ પંથ હે ન્યારા વર્તી રાખો વચનમાં, સતનામનું સ્મરણ કરી લ્યો ભક્તિનો ભેદ છે ભજનમાં. નિજ ભક્તિને કોઈ વિરલા જાણે, નવધામા સબ જુગ કરત ગમાય, અબ મન ચેતી લે મેરા ભાઈ. પહેલે મંગળ આ ભક્તિની ગુરુદેવે સમજણ આપી. આ રીતે ભક્તિ કરવાની છે. આ રીતે નિરંતર શુદ્ધ હૃદયના ભાવથી નામ સ્મરણ કરવું એને ભક્તિ કરવાની સમજણ છે. અને કબીર સાહેબે તો હાવ સ્પષ્ટ ભાષામાં કહી દીધું. કર શ્વાસ કી સુમિરની, જપી લે અજંપાનો જાપ, પરમ તત્વનું ધ્યાન ધર, સોહમ આપો આપ. સોહમ પરોવી પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદયમાં ધરીને ધીરે ધીરે માળા. ફેર માળા હે નિજ શ્વાસ કી, ફેરે ગે કોઈ દાસ, 84માં ભટકે નહીં, કટી જાય કરમની ફાંસ. સ્પષ્ટ ભાષામાં સંતોએ ગાયું છે. આ ભક્તિની સમજણ છે. આ ભક્તિની સમજણ છે. માટે પહેલે મંગળ ભક્તિના દાન દેવાય, શણગાર્યા છે સત્ય વસન શણગાર. ભક્તિ સત્યના શણગારથી શોભે ને. શેનાથી શોભે? ભક્તિને પાખંડને બેન ભળે ખરા બાપુ? ભળે? તમારી આંખમાં કણું સામે જ ભક્તિમાં પાખંડ સામે લ્યો. કણું કેવું ઝીણું એવું હોય, પણ ગમે કે આંખમાં પીડ્યું હોય તો ગમે નીકળે તો એ હક થાય ને, ખટકા જ કરે કે નહીં? એમ ભક્તિની અંદર સત્યનો શણગાર હોવો જોઈએ, અસત્યનો હાલે. અસત્યથી ભક્તિ શોભતી નથી. જીવનમાં સત્યનો શણગાર સજવો જોઈએ. જે મહાપુરુષોએ સત્યનો શણગાર સજ્યો એ સંતોના જીવનની શોભા તમે જોવો વાલા. જેણે સત્યનો શણગાર સજ્યો એની શોભા તો જોવો. અને એક વાત યાદ રાખશું, સત્ય નામનું સ્મરણ કરે ને એના જીવનની અંદર આપોઆપ સત્યના જ આચરણો થાય. એને અસત્યમાં પગ મૂકવો હોય તો ન મૂકી શકે, કારણ કે ઓલા સત્યનો પ્રભાવ એવો છે. નામ સ્મરણનો પ્રભાવ એવો છે કે તમને ખોટે માર્ગે ન જવા દે. મારા નાથનું નામ કેમ લાગે છે? કેમ લાગે છે? નામ સ્મરણ કરનારો માણસ કોઈ દી ખોટે રસ્તે ભૂલો નહીં પડે.
હું કામ ભૂલો નહીં પડે કે એનો હાથ ત્રણ લોકના નાથે પકડ્યો બાપુ. હા, એનો હાથ ત્રણ લોકના નાથે પકડ્યો એટલે ઈ ભૂલો ન પડે. ના ના, આપણે નામને પકડી એટલે મારો નાથ આપને પકડે, કોઈને પૂછવાનું નહીં વાલા, નહીં, કોઈને પૂછવાનું નહીં. એટલો દયાનો સાગર છે. શણગાર્યા છે સત્ય વસન શણગાર. આ તો ઉપરના આભાસ હોય કાંઈ, માલિક હોય જીવન નહીં કાંઈ, એમ હાલે કાંઈ. બાહિર બંદાન ભીતર ગંદા હાલે હાલે. એ તો તમારા સુરત જેવી સિટીની અંદર મોટી મોટી ગટરો ઢાંકી દીધી ને માથે હારું બનાવી દીધું એટલે રોડ હારો લાગે, પણ માલિક હોય ઓલું ઘણું હાલ્યું જાય છે, ગંદારી ગટર. બરાબર. એમ ઉપરથી પેક કરે મેળ ન આવે, અંતરથી શુદ્ધિ થવી જોઈએ. ઉપર હારું હારું દેખાડીએ ને માલિક હોય બદબોયનો પાર ન હોય, એ હાલે. મન વચન અને કર્મ એક રૂપ જેના હોય એને સંત કહેવાય વાલા. મન વચન ને કર્મ જેના એક રૂપ હોય એને સંત કહેવાય, એને મહાપુરુષ કહેવાય. સત્યનો શણગાર, સત્યના શણગારથી સંતોના જીવન શોભે છે. શણગાર્યા છે સત્ય વસન શણગાર, ત્યાં આડો ઊભો મન થઈને ખેતરપાળ. લગ્ન વિધિમાં ક્ષેત્રપાળની સ્થાપના કરવામાં આવે છે. ગુરુબાપા કે ખેતલિયો લ્યાવો એટલે રોડખોડ પાણો લ્યાવે. ઈશાન ખૂણામાં ખીચડીના આસન ઉપર એને થાપે. ખીચડીના આસન કેમ કે ખીચડો એણે જ કર્યો, મન છે નહીં ખેતરપાળ, ખીચડો એણે કર્યો. વરઘોડિયા પાસે પૂજા કરાવે, પીગે લગાડે, ફેરા ફરવા ઉપડે ને એટલે ક્યાં એક એક પાટું મારતા જાઓ, પગ અડાડતા જાઓ, તોય કોઈ પૂછે નહીં. વર પૂછે નહીં, કન્યા પૂછે નહીં, જાનૈયા પૂછે નહીં, માંડવિયા પૂછે નહીં. ગોર બાપા જાનવાળાને જમવાનો લોભ, માંડવિયાને ઉકેલવાનો લોભ, વરને કન્યાનો લોભ, કન્યાને વરનો લોભ, ઘરનો લોભ. આમાં કોણ કોણ પૂછે? કોણ કોને પૂછે? અને કોને? નગર લગ્ન વિધિમાં ભક્તિનું જ નિરૂપણ ઋષિમુનિએ કર્યું છે, પણ કોને ટાઈમ છે? કોને ટાઈમ છે? અટાણે તો ફટાફટ 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 ફટાફટ. અમારા ગામમાં શેટીવાડી હોય, શેટીવાડીએથી ખેડૂનો દીકરો ઉલાળો કાઢીને પાછો ઘીરે આવે ને તો ઓલો પૈણીને ઘીરે આવી જાય. હા, એટલી જ વાર ફટાફટ ફટાફટ પૈણીને આવે ને ફટાફટ છૂટું થાય બધું. ફટાફટ છૂટું ન થાય, નોખા તો ફટાફટ થાય જ, બધું ફટાફટ. કોને સમજવું છે? લગ્ન વિધિ પછી ઉકળી ઉઠાડે શું છે? બધા ઉઠાડે છે, પણ કોઈ પૂછ્યું કે આ હું? લગ્ન વિધિ પછી જ ઉઠાડવાની હોય, બરાબર? એ શું છે? ઉકરડી એટલે મલિન દેવતા. આપણી ઘેરે હારો પ્રસંગ કરવો છે તો મલિન દેવતાને બહાર મૂકી આવવાના. મલિન દેવતાને, મનના મલિન વિચારોને દૂર કરી નાખવાના. મંગળ કાર્ય કરવું હોય તો મલિન દેવતા જે છે એને બહાર મૂકી આવવાના. પણ લગ્ન પૂરા થયા પાછા લઈ આવી છીએ, પાછા લઈ આવે. તમે નહીં આવે તમે બાંધશો કેમ? અને તમે જોજો ઉકરડીમાં બાંધવાના જ ગીત છે. સાંભળ્યા? ફલાણા બાઈનો પરોણો ને ફલાણી બાઈનો વાહો ફાડી નાખ્યો પરોણો કે નહીં? લગભગ બધા સાંભળાય છે. અહીંયા મલિન દેવતા ઉકળી જો કોઈ દી કાંઈ વિચાર્યું જ નહીં ભાઈ, કોઈ દી કાંઈ વિચાર્યું નહીં.
મન છે એ ક્ષેત્રપાળ છે, નથી ક્ષેત્રનો માલિક, છતાંય ધણી થઈને બેઠો છે. આ દેહરૂપી ક્ષેત્રનો માલિક તમારો આત્મા છે, મન નથી, પણ મન ધણી થઈને બેહી ગયું છે. મન ધરાર ધણી થઈને બેહી ગયું છે, ધરાર ધણી થઈને બેહી ગયું. એ આપણો આટો ઉકેલવા નથી દેતો, જન્મ સફળ કરવા નથી દેતો આ મનરૂપી ક્ષેત્રપાળ. અને ભક્તિ કરવામાં ઊંડું વિચારો, તમારા મનનું જ આવરણ છે કે બીજું શું છે? નિરાંતે બેઠા બેઠા ભગવાનનું સ્મરણ કરવું, એ સ્મરણ કોણ નથી થવા દેતું? મન નથી ગમતું ને. ક્ષેત્રપાળ ધરાર ધણી થઈને નથી બેઠો, માલિકી જમાવી નથી. કેવી માલિકી જમાવી છે? એ કે એટલે તમારે બીડી પીવી જ પડે. લ્યો, એ કે એટલે તમારે 135 તો માવો ખાવો જ પડે કે ન ખાવો પડે? એ જેમ કેમ કરવાનું આપણે. આ ગરદણી ઉપર ઘોડો સવાર થઈ ગયો, ધરાર ધણી થઈને બેહી ગયો, ધરાર ધણી થઈને બેહી ગયો. ગુરુ મહારાજે કીધું કે માલિક નથી એને સુરતાના ચરણથી દબાવી દે અને તારા આટાને ઉકેલી લે. ગોર એટલે ગુરુ. જેણે કીધું કે એને સુરતાના ચરણથી દબાવી એને તારો આટો ઉકેલી લે, નકર તારો આટો ઉકેલવા. જેને સુરતાના ચરણથી દબાય, સુરતાના ધ્યાનથી મન ઉપર વિજય મેળવી. ભાઈ, આ દાદાશ્રીનો અનુભવ છે. સુરતાના ધ્યાનથી એના મન ઉપર વિજય મેળવી, સુરતાના ચરણથી એને દબાવીને તારો આટો ઉકેલી લે, જન્મ સફળ કરી લે. હે કુમારાણા, પેલું કામ આ કરવાનું છે. ઓહો ગુરુદેવ, તમે તો મને ન્યાલ કરી દીધું. પેલા મંગળની અંદર ભક્તિનું દાન આપ્યું, ત્યારે બીજા મંગળની અંદર ગુરુ મહારાજ શું દાન આપે છે? બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ. શ્યા શ્યા દાન દેવાય રે, બીજે મંગળ. શ્યા શ્યા દાન દેવાય રે, દાન દેશે મેઘધારવા ગુરુદેવ રે, દાન દેશે મેઘધારવા ગુરુદેવ રે, દાન લેશે. મેવાડના કુંભોરાય રે, દાન લેશે મેવાડના કુંભોરાય રે, બીજે મંગળ. સત્ય શબ્દ સમજાય રે, બીજે મંગળ. સત્ય શબ્દ સમજાય રે, શણગાર્યા છે શીલ સંતોષ શણગાર રે, શણગાર્યા છે શીલ સંતોષ શણગાર રે, દીધી ગુરુએ સુરતા કટાર સોદાર રે, દીધી ગુરુએ સુરતા કટાર સોદાર રે, જીતી લેવા. પાસ પછી શ્રી પુરાય રે, જીતી લેવા. પાસ પછી શ્રી પુરાય રે, બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ. શ્યા શ્યા દાન દેવાય રે, બીજું 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 મંગળિયું વર્તાય, બીજે મંગળ. શ્યા શ્યા દાન દેવાય. દાન દેશે મેઘધારવા ગુરુદેવ, દાન લેશે મેવાડના કુંભોરાય, બીજે મંગળ. સત્ય શબ્દ સમજાય. જે શબ્દના ધ્યાનથી, જે શબ્દની ભાનથી સંતના સંત પાક્યા છે, જેને શબ્દ બ્રહ્મ કહેવાય છે, જે પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે,
એને ગંગા સતી વસન કહે છે, એને નરસિંહ મહેતો કેદારો કહે છે, અને કબીર સાહેબ સતનામ કહે છે, ગુરુ નાનક સાહેબ એને નિજ નામ કહે છે, ભગવાન રામચંદ્રજી જેને અધનામ કહે છે, ભગવાન કૃષ્ણ ગીતામાં જેને શ્રીમુખ કહે છે. એ સત્ય શબ્દ મનુષ્યના પ્રાણમાં ઉઠી રહ્યો છે, જેને વેદો અહમ બ્રહ્માસ્મિ કે પ્રજ્ઞાનમ બ્રહ્મ કહે છે. એ શબ્દની ભાન કરાવી. યોગીરાજ ગોરખ જતીએ કીધું, હર હર હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી, સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતું વધી ખોટી. સ્વાતિ શબ્દ જે સ્વાતિ બુંદથી મોતી પાકે છે, એમ આ શબ્દના ધ્યાનથી, આ વચનના ધ્યાનથી, આ મહામંત્રની સાધનાથી સંતના સંત પાકે છે. એ શબ્દની ભાન કરાવી. જેની સ્પષ્ટતા સંતો અનુભવીઓએ ઘણી કરી છે. ખીમ સાહેબ અને રવિ સાહેબ બે ગુરુભાઈઓ. ખીમ સાહેબ એના ગુરુભાઈ રવિ સાહેબને પૂછે છે કે ભાઈ, મારા કરતાં અનુભવમાં તમે આગળ છો, તો શબ્દ વિશે જરા તમને પૂછી લઉં કે જે સંતો આ શબ્દના વખાણ કરે છે, એ મૂળ શબ્દ ક્યાંથી ઉઠે, કોણ દેશમાં જઈ બોલે, કોણ મંડળમાં શબ્દના વાસા, અમને તત્વ વિચારી દ્યો તો લે. મૂળ શબ્દ ક્યાંથી ઉઠે છે, ક્યાં સમાય છે, ક્યાં એનો વાસો છે? તો રવિ સાહેબે કીધું કે ભાઈ, મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણીમાં આવીને બોલે, શૂન્ય મંડળમાં શબ્દના વાસા અને ખોળવાવાળા સાધુ ખોળે. મૂળ શબ્દ નાભીથી ઉઠે. નાભી એટલે આપણે કાલ કહી ગયા ડૂટી નહીં, નાભી એટલે પ્રાણ. આપણા પ્રાણની અંદર સ્વયં સત્તાથી આ શબ્દ ઉઠી રહ્યો છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવીને બોલે, પરાપશ્યંતી મધ્યમાં અને વેખરી થઈને બોલે છે. આ શ્યાર ગણીને ગળાઈને શબ્દ બાર આવે છે. પરા પશ્યંતી મધ્યમાં ગાંઠ ગળાય અને વેખરી દ્વારા બોલાય છે. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી આવી બોલે, શૂન્ય મંડળમાં શબ્દના વાસા. આ શબ્દનો વાસો કાયમને માટે મનુષ્ય માત્રના પ્રાણમાં રહેલો છે. એટલે આને ગર્ભ ગાયત્રી પણ કહેવામાં આવે છે. અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયની, અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપનારી છે, જેના સંકલ્પ માત્રથી જન્માંતરોના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. ગર્ભિત રીતે આપણા પ્રાણમાં આ ગાયત્રી રહેલી છે. ગાયત્રી જે ગાય અને તારે એને કહેવાય ગાયત્રી. એને કહેવાય ગાયત્રી. અજંપા નામ ગાયત્રી ગાવો, હરદમ દિયે ઓંકારો, સાધુ સહજ સમરણ ને ધારો. तो कि भाई ये शब्द कितना लंबा, कितना छोड़ा, कितना है अनुमाना, कैसा रूप शब्द का संतो बताई दियो कर दियाना. કેટલો લાંબો પોળો એનું કંઈક અનુમાન કયો. कितना लंबा, कितना छोड़ा, कितना है अनुमाना, कैसा रूप शब्द का संता बताई दियो कर दिया. એનું રૂપ કેવું છે એ કયો. તો રવિ સાહેબ કે દ્વાદશ આંગળ બાહિર લંબા, સોડા હે સરવંગા, जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द ना रंगा. 12 आंगळ 12 श्वासो आली रह्यो से अंदर प्रवेश करता पोताना पिंड प्रमाणे. द्वादश आंगळ बाहिर लंबा, सोड़ा है सरवंगा, जैसा दीपक धरा मंदिर में एवा शब्द ना रंगा. प्रकाशनो कोई आकार नहीं. घर में दीवो मूको जेवो घरनो आकार हो एवो प्रकाशनो आकार थई जाय. ईश्वर निराकार से, तमे जेवा आकारे भजो एवा आकार ई छे. राम रूपे भजो तो राम रूपे से, कृष्ण रूपे भजो तो कृष्ण रूपे से, नारायण रूपे भजो तो नारायण रूपे, शिव रूपे भजो तो शिव रूपे, ब्रह्मा रूपे भजो तो ब्रह्मा रूपे. जे रूपे भजो ए रूपे ई छे. ई निराकार छे. एनो कोई आकार नहीं, पण भक्तना भावने लईने आकारी थाय छे. जे तुलसीदासे रामायण में कीधुं, अगुण सगुण नहीं कुछ भेदा, गावही मुनि पुराण बुद्ध भेदा. अगुण अलख अज जोई, भक्त के प्रेम बस सगुण होई. भक्तना प्रेम ने लईने भगवान सगुण रूप धारण करे छे. जैसा दीपक धरा मंदिर में ऐसा शब्द का रंगा. के तो कितना हल्का, कितना भारी,
ખારા હે કે મીઠા, મોહે ગરીબ કો કઈ સમજાવો, તમે શબ્દ કેવી રીતે દીઠા? કેટલો હલકો છે, કેટલો ભારે છે, ખારો છે કે મીઠો છે, ને તમે કેમ જોયો એ કયો? કે હલકા હોય તો સંત નો માને, હલકી વસ્તુને સંતો માન્ય કરતા નથી. પણ કાંઈક કાંઈક ખારા કહી છે, ખારો છે. ખારો કેમ? કે દેખાતો નથી નક્કી કરવો એમ ખારો છે. બીજું, ભક્તિ માર્ગે હાલો એટલે એક વખત જગત તમારી કારણ વગરની નિંદા કરે એમાંય થોડોક ખારો છે. એમાંય થોડોક મનવૃત્તિના પ્રવાહોને નામમાં વાળવા એ થોડુંક ખારું છે, થોડુંક કડવું છે. એ થોડુંક કડવું છે. કારણ કે કેટલાય સમયથી વૃત્તિને બાહિર રજડપાટની ટેવ પડી ગઈ છે, એને અંતર્મુખ કરવી એ થોડુંક કડવું પીધા જેવું છે બાપુ. હા, એ કડવું પીધા જેવું છે. કંઈક ખારું છે, કંઈક કાંઈક ખારા વાકું કહી છે. મીઠી સોમરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી છે. ખારાના મીઠા કેને થઈ જાય? કે સ્વાતિ બુદ્ધિથી રીએ એને ખારાના મીઠા થઈ જાય. સ્વાતિ બુદ્ધિ કેને કહેવાય? કે સમુદ્રમાં જે સીપ સ્વાતિના બુંદ ઝીલે ને મોતી પાકે છે, એ સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી નથી પીતી. જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે અને વાદળી વરસે ત્યારે એનું મોઢું ખુલે અને સ્વાતિ બુંદને ઝીલે છે, એમાં મોતી પાકે છે. એમ જેની વૃત્તિ સંસારમાં રહેવા છતાં સંસારમાં ક્યાંય લોભાતી નથી અને સ્વાતિ બુંદ જેવો શબ્દ પ્રાણમાં જે ધ્વનિ ઉઠી રહ્યો એને ઝીલે, એને ખારાને મીઠા થઈ જાય. એને ખારાને મીઠા થઈ જાય. સીપ જોને રહે સાયરમાં, પાણી ન પીએ રત્ના કરના, સુરતા જેની સ્વાતિના જલ ઘરમાં, દિગ દિગ ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે. સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી સીપ પીતી નથી. સંતો સંસારમાં રહેવા છતાં સંસારમાં એના વૃંદવતી ક્યાંય લોભાતા નથી. ક્યાંય લોભાતા નથી. જેને ઉપરામ નામનો ગુણ કહેવામાં આવે છે. ક્યાંય પ્રલોભન નહીં, ક્યાંય આસક્તિ નહીં. નહીં. મીઠી સોમરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. કે એ બધું બરાબર ભાઈ, પણ મને એમ નહીં સમજાય. શરીર ખોજો, શબ્દને પકડો, હાથ ગ્રહી બતલાવો, પડે પીન પ્રગટ ઘર ભાંગે તે શબ્દ કહા સમાવો. મને હાથમાં લઈને દેખાડો. કે ભાઈ હાથમાં લઈને દેખાડો તો સંતો જેવું કોઈ દયાળુ નથી. સંતો જેવું કોઈ દયાળુ નથી. આ તો અનુભવથી જ ઓળખાય એમ છે. આ તો અનુભવથી જ ઓળખાય એમ છે. આપણે આપણી ભૂખ મટાડવી તો આપણે જ ખાવું પડે કે બીજા ખાઈ દે તો હાલે? હાલે? એ તો આપણે જ ખાવું પડે ને. એમ પોતાના માટે પોતાએ જ અનુભવ કરવો પડે. પોતાએ જ અનુભવ. નકર સંતો બતાવી દે કે આ રહ્યો, ઓળખી લ્યો લ્યો. પણ ઈશ્વર વાતનો વિષય નથી, ઈશ્વર અનુભવનો વિષય છે ભાઈ. ઈશ્વર વાતનો વિષય નથી, ઈશ્વર અનુભવનો વિષય છે. વાતથી ઈશ્વર તત્વ સમજાઈ જતું નથી. વાતથી તો એનું લક્ષ્ય નક્કી કરવાનું છે. બાકી અનુભવ વગર નહીં સમજાય. સાધના વગર સિદ્ધિ જ નથી, સોખો જ હિસાબ છે. સાધના વગર સિદ્ધિ નથી, એ સોખો હિસાબ છે. હાથમાં લઈને ન બતાવાય. અર્થ ન સૂજે એસા અટપટા તાંસે ભારી હોય, ઝીણા થઈ કોઈ સંતે વાયખા એસા વિરલા કોઈ. અર્થ ન સૂજે એટલેથી અટપટો કહેવાય છે, એટલેથી ભારે કહેવાય છે. અર્થ ન સૂજે અટપટા તાંસે ભારી હોય, પણ ઝીણા થઈ કોઈ સંતે વાયખા. સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને જેણે ઓળખ્યો એનું કામ થઈ ગયું. અનુભવ કર્યો એને ઓળખાણો. અનુભવ વગર ઓળખાતો નથી. આપણે ઘણી વાર કહીએ છીએ કે હીરો તો જડ વસ્તુ છે ને, પણ જડ વસ્તુ હોવા છતાં તમે પારખ બનો પછી તમને ખબર પડે કે આ હીરો આટલી કિંમતનો. બરાબર ને? તમારા હાથમાં મૂકી દે તો શું કામનું? પારખ બનો પછી તમને ખબર પડે કે આ હીરો આટલી કિંમતનો છે. જડ વસ્તુને પારખવાને માટે પારખ બનવું પડે. આ તો ચેતન બ્રહ્મ છે.
હે આને ઓળખવાય પારખ બનવું પડે, અને આ ઝવેરી બનાવવાવાળા ગુરુ છે, પારખ પદ આપવાવાળા ગુરુ છે. અને પારખ પદ ધ્યાન સ્મરણથી આવે, એમનેમ આવતું નથી, એમનેમ આવતું નથી. તો ખીમ સાહેબ રવિ રામને પૂછે, ગમ કરી ગગના હેરી, કોણ દેશ મેં કોણ નિરંતર કહા સમાવો દોરી. તમે એટલી બધી વાત કરો, તમે જોયો છે. ખીમ સાહેબ રવિ રામને પૂછે, ગમ કરી ગગના હેરી, કોણ નિરંતર કોણ દેશ મેં, ક્યાં સુરતાની દોરી સમાવો છો, ક્યાં દેખ્યો ઈ કયો, કે આ ઈ કહો કે દોઈ કમળ કી અણી અગ્ર ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની ઈ શબ્દમાં લીન ભય તબદિયા કર્મ પર મેઘા. શ્વાસ ને ઉશ્વાસ બે કમળ છે, એના અગ્રભાગ ઉપર રૂપ શબ્દ કા દેખ્યા, સુરતા જેની ઈ શબ્દમાં લીન થઈ. ક્યાં શબ્દમાં? કે પ્રાણમાં ઉઠી રહ્યો ઈ શબ્દમાં. તો દિયા કર્મ પર મેઘા. શાસ્ત્રો બોલે છે, ક્ષણબ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો અથા. એક ક્ષણવાર નિમિષવાર બ્રહ્મનું ચિંતન જો થઈ જાય તો સૂર્ય ઉગે ને અંધારું મટે, એમ કર્મ બળીને ભસ્મ થઈ જાય. અને કર્મ બળ્યા હોય તો જ બારવટિયા પીર થાય ને. દિયા કર્મ પર મેખા. સતે પિંડ સન્મુખ દર્શા, દ્વાદશ આંગળ જબહી, બ્રહ્મ સક્ષુ ભય બ્રહ્મગન છે જલીવાસના તબહી. સતે પિંડ સન્મુખ દર્શા, મરી જાય ને પછી મળે એમ નહીં, જીવતા. દરેક સંતોએ જીવતા અનુભવ કર્યો છે. તો બીજે મંગળ આ સત્ય શબ્દ સમજાય. શણગાર્યા છે શીલ સંતોષ શણગાર. જેને શબ્દમાં ધ્યાન લાગ્યું, નામમાં ધ્યાન લાગ્યું, એના જીવનમાં શીલ અને સંતોષ હોય છે. શીલ એટલે ઇન્દ્રિયોની શુદ્ધિ. ઇન્દ્રિયો પવિત્ર, એ શુભ શીલ બન્યા કહેવાય. અને એના જીવનમાં કાયમને માટે સંતોષ હોય, એને તૃષ્ણા ન હોય. ભગવાનનું ભજન કરતો હોય એને તૃષ્ણા ન હોય નહીં, એને સંતોષ હોય. કારણ કે પરમાત્માનું નામ છે, પરમાત્મા એ સંતોષ વર છે. આ સંતોષ વરને જે વૃત્તિ વરી ગઈ ને એને સંતોષ જ હોય જીવનમાં, એને જીવનમાં સંતોષ જ હોય. સોહમ પદ એ સંતોષ વર છે. આને જ વૃત્તિ વરી જાય તો જીવનમાં સદાય સંતોષ, જે મળે એમાં સંતોષ. શણગાર્યા છે શીલ સંતોષ શણગાર. કીધા શણગાર્યા છે શીલ સંતોષ શણગાર. દીધી ગુરુએ સુરતા કટાર સોધાર, જીતી લેવા 5 પછી શ્રી પુરાય. ગુરુ મહારાજે સુરતાની સોધારી કટાર આપી કે આ કટાર દ્વારા તારા જે ખટ રીપુઓ છે એને જીતી લે. આ ખટ રીપુઓને જીતી લે. સત્ય રે નામની શમશેર લઈને, વાસના બધી મારેલ છે, ગુરુ મળ્યા એને લેર છે. સત્ય શમશેર લઈને મારજો 5 પચીસની ટોળી, શુદ્ધ બોલ છે સંતો કેરાય ને પી લેવા ગોળી. ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી, તારા ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. દીધી ગુરુએ સુરતા કટાર સોદાર. સુરતાના ધ્યાનથી આ રીપુને જીતી લે. દરેક સંતો મહાપુરુષોએ નામના ધ્યાનથી અવિદ્યાના રીપુઓની ઉપર વિજય મેળવ્યો છે. એમાં બળ કર્યું કામ નથી આવતું. નામના ધ્યાનથી, નામ સ્મરણથી આ રીપુઓને જીતી શકાય છે. બાકી બીજું કોઈ આમાં કાયમ નથી આવતું. બાકી આખું વરહ કડવો લીમડો પીયો તો આ જીવતા આ રીપુ જીતા એવા નથી હો, ભજન વગેરે. ના ના, એ બધું આપણી મહેનત ફેલ જાય બાબુ, ફેલ જાય. નરસિંહ મહેતાએ કીધું, યોગ ને યજ્ઞ એમ જગતમાં કર્મ ઘણા, ભૂખ વેઠી સિદ્ધ વ્રત કરતો, તીર્થમાં ભટકતો, મનમાં તો મેલ ભર્યો, એલા દેહ દમીન હું જંજાળ કરતો.
સકળ એ સાધના હરિનું નામ છે, પાર પહોંચ્યા કોઈ સંત સુરા. શાસ્ત્રો રૂપી સમુદ્રને ઈ તરી ગયા, તોડી જગજાળ જે જીવ સુરા. સકળ એ સાધના હરિનું નામ છે, પાર પહોંચ્યા કોઈ સંત સુરા. અડગ મતાવાળા સંતો નામ સ્મરણમાં પાર પહોંચી ગયા. શાસ્ત્ર એ શાયર છે. મહાપુરુષોની ઋષિમુનિઓની વાણીને સમજવીને એ શાયર તરવા જેવું છે. આ શાસ્ત્રોના તો ઢગલે ઢગલા પડ્યા, પણ એને સમજવાનું બાપુ એ સાગર તરવા જેવી વાત છે. જેમ સેમ એનો અર્થ સમજાવો ને એ સાગર તરવા જેવું છે. પણ અનુભવથી મહાપુરુષોએ વેદોમાંથી, શાસ્ત્રોમાંથી, ધર્મગ્રંથોમાંથી સાર લીધો છે. સાર લીધો છે. શાસ્ત્ર સમુદ્ર છે, એ સમજવા કઈ જેમ તેમ વાત નથી બાપુ. એટલે તો ઋષિમુનિઓએ ઠરાવ મૂક્યો છે કે શાસ્ત્રોને બ્રાહ્મણના મુખથી જ સાંભળવા. શું કામ ભાઈ? કે બ્રહ્મમુખ જેને પ્રાપ્ત થયું છે ને એ જ આપને જેમ સેમ અર્થ કરીને સમજાવી શકે એમ છે. નરસિંહે તો કે સાગર છે. મારે આશરો હરિના નામનો થાક લાગ્યો, હવે ક્યાં જઈએ? કહે નરસૈયો નામના આશરે એકતા સાધીને લીન રહીએ. નામની સાધના સર્વોપરી છે. બધા સંતોનું મત છે. દીધી ગુરુએ સુરતા કટાર સુધાર, જીતી લેવા 5 પછી શ્રી પુરા. હે કુમારાણા, આ ધ્યાનથી અવિદ્યાના રીપુઓની સામે વિજય મેળવી લે ને. યુદ્ધ અનિવાર્ય છે ને યુદ્ધ કર્યા વગર આત્મરાજ્યની સ્થાપના નહીં થાય. મનુષ્ય માત્રએ અવિદ્યાની સામે યુદ્ધ કરવું પડે. આ કૃષ્ણનો સંદેશ છે. યુદ્ધ કરવું પડે. આત્મરાજ્યને પ્રાપ્ત કરવાને માટે અવિદ્યાની સામે લડવું પડે. અને અવિદ્યાની સામે લડવાને માટે સત્ય નામની શમશેર અને મહાપુરુષની કૃપાનું પીઠબળ જોઈએ છે. તો જ વિજય મેળવે, નકર વિજય થાય એવું નથી. બેયની જરૂર છે. માટે હે કુમારાણા, આ શબ્દનું ધ્યાન કરો અને એમાં આવરણ રૂપ થાય તો આ સુરતારની કટારી તમને આપી છે. એનાથી અવિદ્યા માયાની સામે લડત કરી અને જીત મેળવી લેજો. તો કામ પતે એવું છે. તો કામ પતે. ભજનમાં આળસુ થાય એનું કામ જ નથી બાબુ. ભજનમાં જે આળસુ થાય ને એનું કામ જ નથી. ભક્તિ માર્ગમાં બીજું કાંઈ ન આવડે તો કાંઈ નહીં, આવડું આ શીખવાનું છે. ત્યારે ત્રીજા મંગળની અંદર ગુરુ મહારાજ શું દાન આપે છે? ત્રીજું મંગળયું વરતાય રે. ત્રીજે મંગળ શ્યા દાન દેવાય રે. ત્રીજે મંગળ શ્યા દાન દેવાય રે. દાન દેશે મેઘધરવા ગુરુદેવ રે. દાન લેશે મેવાડના કુંભોરાય રે. દાન લેશે મેવાડના કુંભોરાય રે. ત્રીજું મંગળયું વરતાય રે. ત્રીજે મંગળ 3 ગુણ રૂપ હમ જાય રે. ત્રીજે મંગળ 3 ગુણ રૂપ સમજાય રે. શણગાર્યા છે શાંતિ તણા શણગાર રે. શણગાર્યા છે શાંતિ તણા શણગાર રે. કીધા ગુરુએ કર્મ તણા રે હવન રે. કીધા ગુરુએ કર્મ તણા રે હવન રે. દીધા અન બે આસન દરિયામ રે. દીધા અન બે આસન દરિયામ રે. ત્રીજું મંગળયું વરતાય રે. ત્રીજું મંગળયું વરતાય રે. ત્રીજું
ત્રીજું મંગળિયું વર્તાય, ત્રીજે મંગળ શિયા શિયા દાન દેવાય, દાન દેશે મેઘ ધારવા ગુરુદેવ, દાન લેશે મેવાડના કુંભોરાઈ. ત્રીજે મંગળ 3 ગુણનું રૂપ સમજાય. 3 ગુણનું રૂપ શું છે? વ્યવહારમાં વાપરો તો 3 ગુણ છે, અને ઊંચે પગથિયે મૂકો તો એ 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આપણે રજે એમ કરીએ ને, રજવું, રજોગુણ એટલે ગમે એવું કરીએ, એને રજોગુણ કહેવાય. ગમે એવું કરવામાં આપણે બંધન થાય. પણ પરમાત્માનું નામ સ્મરણ કરવાનો રજોગુણ થાય તો એ બ્રહ્મારોપ છે. હું તો ગમે એને ગમે એમ કહી દઉં, એ તમો ગુણ છે. પણ ગમે એમ થાય, આ ભક્તિ માર્ગમાં જીત મેળવે પાર છે, આ મારો નિશ્ચય છે, આ તમો ગુણી શિવ છે. કોઈના દુઃખમાં ભાગ લેવાનો ભાવ થાય એ સત્વગુણ છે. પણ દુઃખમાં ભાગ લીધા પછી એનું અભિમાન થાય તો એનું બંધન છે. એનું વૈષ્ણવજન એને કહીએ પીડ પરાઈ, જાણે પર દુઃખે ઉપકાર કરે, પણ જો એનું મનમાં અભિમાન ન આણે. ભગવાન કૃષ્ણએ પાંડવોનો યજ્ઞ અધૂરો હતો ને પેલા સ્વપંચ વાલ્મીકી આવીને જમ્યા, ત્યારે યજ્ઞ પૂરો થયો. ત્યારે ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે મારો અંગત મત કહું છું કે જેના જીવનમાં કોઈ પ્રકારની અભિમાનની ગંધ નથી, એ રસિક વૈષ્ણવ છે ને એ મારો પ્રાણ સમાન વાલો છે. પ્રાણ કરતાંય મને વધારે વાલો છે. એ રસિક વૈષ્ણવ છે, જેના જીવનમાં અભિમાનની કોઈ ગંધ જ નથી. બીજા ઉપર ઉપકાર કરીને અભિમાન ન થાય એ સત્વગુણ વિષ્ણુ રૂપ છે. આ ત્રણેય દેવ જો આપણું રક્ષણ કરે અને એનું જો અહમ આવે તો બંધન કરતા થાય. ત્રિગુણાત્મક જગત છે, આખો વહીવટ 3 ગુણના અંડરમાં ચાલે છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. અને ઊંચે પગથિયે મેલો તો એ ત્રણેય દેવ છે. આપણું રક્ષણ કરે, આપણું રક્ષણ કરે. તો ભાઈ, પ્રભુ ભજન કરવાનો ભાવ કરો, એવો રજોગુણ કરો તો બ્રહ્માનું કામ હું કે સર્જન કરવાનું. બરાબર, બ્રહ્માનું કામ હું સર્જન કરવાનું. આપણા હૃદયમાં ભક્તિભાવનું સર્જન કરે એ બ્રહ્મા છે. પછી વિષ્ણુનું કામ એનું પાલન કરવાનું. એ ભાવ કાયમ ટકી રહે એ કામ વિષ્ણુનું છે. અને કોઈ પણ એવા ઉપદ્રવ થાય, અવિદ્યાના એનું સંહાર કરવું એ કામ શિવનું છે. ભક્તિ માર્ગમાં જો કોઈ તમને અવિદ્યાના શત્રુ નડે તો એનો એ સંહાર કરે, તમારો ભક્તિભાવનો સાચો ભાવ હોય તો આપણું રક્ષણ કરે, આપણું રક્ષણ કરે. ત્રીજે મંગળ 3 ગુણ રૂપ સમજાય, શણગાર્યા છે શાંતિ તણા શણગાર. જેને 3 ગુણનું રૂપ સમજાણું એને જીવનમાં શાંતિ, એને જીવનમાં શાંતિ. આવી સમજણ જેણે ઈશ્વર ભજનની લીધી એને જીવનમાં શાંતિ. નામ પાડે કહે આપણું રૂપ ફરી જાય એવું કાંઈ ખરું? એવું ખરું? એવું કાંઈ નથી. નામ તો ગમે એવા હારા પાડે, પણ શું કરવું? કેટલાય કૃષ્ણ ઉપર કાના નામ પડ્યા પણ એને જેવો કોઈ થયા નહીં. કેટલાયનું રામ નામ હોત નથી? છે. રામ નામ હોય તો હુકમ રમતો હોય લ્યો, કેમ કરો તમે? નામ પાડે કાંઈ? નામ પાડે કાંઈ? એક કરોડપતિ શેઠ, કરોડપતિ. પણ ફઈબાઈએ નાનાથી એનું નામ ઠણઠણ પાડી દીધું. કેવું? શેઠાણી માવતરે જાય એટલે ભાભીઓ ને બધા એને આમ મસ્કરી કરે કે ઠંઠણ પાળના ઘરવાળા, બિચારી લંઘાઈ જાય. પાછી આટો દઈને ગઈ ઘેરે. શેઠ આવ્યા એટલે બપોરે પાનબીડું આપી જમાડીને હિંડોળા ખાટે શેઠ બેઠા એટલે પડખે બેહી ગયા શેઠાણી. કે હે શેઠ,
તમારું આવું શું નામ? ઠણઠણપાળ. આવડો મોટો તમારો ધંધો, આવડો વેપાર, હીરાની પેઢીઓ અને ઠણઠણપાળ. કે પણ હવે આપણે નાના હોય ને ફઈએ પાડી દીધું કે નહીં, નામ ફેરવી નાખો. આમ નામ લઈને સુગંધ આવે એવું પાડો ને, કે હવે શેઠાણી ફરે નહીં. હું કામ ન ફરે? કે ન ફરે. આ રજીસ્ટર થયું છે, નામનું પાટિયું વેચું તોય કરોડ રૂપિયા આવે એટલું કિંમતી થઈ ગયું છે ઠણઠણપાળ. હવે નામ નો ફરે. શેઠાણી ખીજાઈ ગયા, ફેરવવું જ જોઈએ. ભાઈ ન ફરે. કેટલા ઠેકાણે રજીસ્ટર થયું હોય, મારે ફેરવવું કેમ? ફેરવો, નકર નહીં બને. શેઠાણી કે નકર નહીં બને. કે તો તમારી ઈચ્છા. પહેલાનો જમાનો એવો જ હતો. પહેલાનો જમાનો એકવાર ભાગે ને તો જ એ જમાનો એવો હતો. શેઠ તો વૈયા ગયા દુકાને. શેઠાણે પાછળથી કરી બધી આટી કીટી, રત્નો ને બીજું ને ત્રીજું ને જે ઘરમાં હતું કાંઈ ઝવેરાતની પોટલી બાંધીને ઉપડ્યા. નીકળી જ જવું, પછી ક્યાં વાત રહી. ખીજાઈ ગયા. પોટલું બાંધીને ઘરની બહાર નીકળ્યા. ત્યાં 3.5 મણનો લાકડાનો માથે ભારો અને બાઈ આયલી આવે. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. હે તારું નામ શું? જેને હને પાતો એ જ પૂછે ને. એમ ભાઈ તારું નામ શું? કે મારું નામ લક્ષ્મી. હે લક્ષ્મીને લાકડા વેચ? કે પણ તમારે ત્યાં ઘણી વાર ભારો નાખવા આવો, અમારો ધંધો. પણ લક્ષ્મીને લાકડા વેચ? કે એ તો મારું નામ લક્ષ્મી છે. બેના લાકડા વેચીને પૈસા આવે તો છોકરા રોટલા ભેળા થાય છે. શેઠાણી કે હારું નામ કેવું હારું, લાકડા વેચે. તોય બળ કરીને આગેરા કાયલા. એક ભિક્ષુક ભિક્ષા માગવાને માટે નીકળેલો, લગર વગર લુગડા. એ ભાઈ રામ રામ. કે રામ રામ. તારું નામ શું ભાઈ? કે મારું નામ ધનપાળ બેન. તમારે અહીંયા ક્યારેક લોટ લેવા આવું છું. ધનપાળ? એટલે ધનપાળને તું ભીખ માંગ કે શું કરી બેન? મારું નામ ધનપાળ છે, પણ હવે આ બધું કરીએ તો માન છોકરાનું મેળ થાય છે. શું કરવું કયો? તમે તો શેઠ મટારિયા શેઠાણી, તમારે તો બધું હોય, અમારે શું કરવાનું? અમારો તો આ ધંધો. લે આ લે, ધનપાળને ભીખ માગે. તોય બળ કરીને પાદર વૈયા ગયા. પાદર ગયા તા ડાગોવો નનામી ઉતારીને મેલડીને નારિયેલ વધેરે. હે ભાઈ આ કોણ રામચરણ પામ્યું? અમર. હે અમરને મરી ગઈ? કે પણ આ રહી, એનું નામ અમર છે, ઓમ થોડી અમર હતી. શેઠાણે વિચાર્યું કે હારા કેવા હારા હારા નામ, અને આમાં કાંઈ મેળ નહીં. એ કરતાં આપણે ઠણઠણપાળ હારો કહેવાય. હજી શેઠને ખબર નહીં હોય, અહીંથી જ પાછી વળી જાઓ. પાછા વળી ઘરમાં જેમ સેમ બધું ગોઠવી અને ઘડા બંધ. શેઠ આવે તો રસોઈ બસોઈ તૈયાર કરીને બધું કમ્પ્લીટ. ભાગ્યા પછી પાછું પછી બહુ ઉતર આવે. બોધ મળી જાય ને, બોધ. શેઠ આવ્યા, જમાડ્યા. હિંડોળા ખાટે બેઠા એટલે પાન બેડ્યું દીધું. શેઠાણી ઘરમાં કામકાજ. શેઠાણી ઓરા ઓરા. કે કેમ? કે મેં સાંભળ્યું તું તમે નીકળી ગયા હતા. કે હા શેઠ, ખોટું તો નહીં બોલું, નીકળી જ ગઈ હતી, પણ કે પાછા આવ્યા એનું કારણ? કે બોધ મળી ગયો. હે? કે બોધ મળી ગયો? શું બોધ મળ્યો? કે લક્ષ્મીજી વેસે લાકડા, ભીખન તો દેખો ધનપાળ, અમર મરંતા મેં દીઠે ના કરતા તો મારે ઠીક છે ઠણઠણપાળ.
કે ભૂખે જ નથી મરતા? નામ પાડે શાંતિ નથી. શાંતિ તપ સોહમ છે, તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ તપ સોહમ છે. એક વાત યાદ રાખશો, શાંતિ આપવાનો ગુણ કોઈ પદાર્થોનો નથી. નહીં, કોઈ પદાર્થોનો ગુણ શાંતિ આપવાનો નથી. શાંતિ આપવાનો ગુણ પરમાત્માનો છે. એના નામથી જે શાંતિ મળશે એ અબજો રૂપિયાથી નહીં મળે. નહીં, શાંતિ આપવાનો ગુણ પરમાત્માનો છે. કોઈ પદાર્થનો ગુણ શાંતિ આપવાનો નથી. જે પદાર્થનો ગુણ શાંતિ આપવાનો નથી, ન્યા આપણે શાંતિનું શોધ કરીએ તો આપણી ભૂલ નથી. ભૂલ નથી. બાવળ વાવીને પછી તમે કેરીની આશા રાખો તો ભૂલ નથી. ભૂલ નથી. બાવળમાં પડ્યા જ આવે. કોઈ પદાર્થનો શાંતિ આપવાનો ગુણ નથી. શાંતિ આપવાનો ગુણ, સુખ આપવાનો ગુણ, આનંદ આપવાનો ગુણ પરમાત્માનો છે. સિવાય કોઈ ના આપે. કોઈ ના આપે. આપણે બીજે ગોતીએ છીએ ને આ ત્રણેય અહીંયા છે. સુખ શાંતિ ને આનંદ આપણે ભૌતિક પદાર્થોમાં ગોતીએ છીએ અને છે પરમાત્માના નામમાં. એટલે આપણો હાંધો બાંધતો નથી. એટલે સુખ શાંતિ ને આનંદ જીવનમાં થતા નથી. એણે ભજન કર્યું ને એને જે સ્થિતિ હતી એ સ્થિતિમાં સુખ શાંતિ ને આનંદ થઈ ગયા. આનંદ થઈ ગયા. શણગાર્યા છે શાંતિ તણા શણગાર. કીધા ગુરુએ કર્મના હવન. મંડપની અંદર હવન કરવામાં આવે છે. ગોર એટલે ગુરુ કે જો અટાણુદી જે કર્યા એ કર્મના જવતલ હોમી દઉં છું. હવે નવેસર નો કરતો. હવે નવેસર કર્મ નહીં કરતો. કીધા ગુરુએ કર્મના હવન. દીધા દીધા અનભે આસન ધરી હામ. ત્રીજા ફેરે વરમાસીઓનો પાટલો ફરી જાય. વરને ઠેકાણે કન્યા, કન્યાને ઠેકાણે વર. આ સાધનાની સિદ્ધિની સમજણ છે. શ્વાસ ઉશ્વાસમાં, ઉશ્વાસ શ્વાસમાં, શિવ શક્તિમાં, શક્તિ શિવમાં, રાધા કૃષ્ણમાં, કૃષ્ણ રાધામાં, ગુરુ શિષ્ય ગુરુમાં, ગુરુ શિષ્યમાં, ભક્ત ભગવાનમાં, ભગવાન ભક્તમાં. બેયનું એક રૂપ થઈ ગયું. બેયનું એક રૂપ થઈ ગયું. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. એ સાધનાની સિદ્ધિ છે. સમરણ કિયા સરિતા સારી, સમાય સાગર બીસ. મિટ ગયા વહન નામ રૂપ તે હો ગઈ સાગર સ્થિત. સાધુ સમરણ यूं કર સિદ્ધ જાકે મિટે સકલ ભવ ભીડ. સાધુ સમરણ यूं કર સિદ્ધ. સમરણની સિદ્ધિ એવી કરી કે ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપમાં સમાઈ જાય. સરિતા સાયરમાં સમાઈ ગઈ એ સમરણની સિદ્ધિ છે. સરિતા સાયરમાં નથી સમાતી ત્યાં સુધી વહન કર્યા જ કરે છે. શ્વાસ ઉશ્વાસમાં, ઉશ્વાસ શ્વાસમાં આનો ભેદ કોક વિરલા જાણે. પોતે પોતાનો પારખ પોતામાં પરીખો નહીં. તક ભૂલી ગયા છે આ ટાણે. આ ટાણે તક ભૂલી ગયા છે. બેયનું એક ઘર. આ બેયનું એક ઘર થાય એને દંપતિ કહેવાય. દોય દમકા પતિ. એને દંપતિ કહેવાય છે. આવું દાંપત્ય જીવન છે. એના જીવનમાં સ્થિરતા હોય. આપણે જે ક્ષેત્રપાળની વાત કરી, પથ્થર ઉપર પગ મૂકવાની જે વાત આવી, એનો એક અર્થ ભગવદ્ દ્રોમંડળની અંદર એવો કરવામાં આવ્યો છે કે આ પથ્થર ઉપર પગ મૂકવાનો જે લગ્ન વિધિમાં રિવાજ છે એ પતિવ્રતા ધર્મમાં પથ્થરની જેમ સ્થિર રહેવું. પતિને દુઃખ હોય તો પત્નીએ સાથ દેવો, પત્નીને દુઃખ હોય તો પતિએ સાથ દેવો. રામને વનવાસ થયો તો સીતાને ક્યાં થયો તો બાબુ? સીતાને થયો તો તોય કેમ આવી રહી ગયા? તોય કેમ આવી રહી ગયા? આપણે તો ના પાડી દઈએ કામે આવવાની. મારા બાપે પહેલેથી ઠરાવ કર્યો છે. તું
બળદની જેમ દોહરા ખેંચ, મારે તો નિરાંતે આ ટીવી જોવાની ને મજા કરવાની. તોય આપણે ગાઈ કે જેઠ તમારા રામચંદ્ર જેવા ને જેઠાણી સીતવા માય, હવે આ પોદળા હારું બાંધે. આને આની ઉપમા ક્યાં દીધી? ખોટું નથી, ખોટું નથી. પતિવ્રતા ધર્મને પણ સમજવો પડશે. હા, સમજવો પડશે. ગ્રસ્તાશ્રમના ધર્મોને સમજવા પડશે, નીતિ ધર્મને સમજવા પડશે. જીવનમાં મજા કરી લેવી હોય તો એકબીજાના દુઃખમાં સહકાર મેં એકબીજાને સંસાર ગ્રંથિની અંદર જોડાવવું એટલે આકડા ભીડીને ભવસાગર તરી જવાની વાત છે બાપુ. એકબીજાના દુઃખમાં ભાગ લઈ અને ભવસાગર તરી જાવો છે. એમ જીવન જીવવાનું છે, એમ જીવન જીવવાનું છે. શાસ્ત્રોના સિદ્ધાંતોને થોડા સમજશું, એ પ્રમાણે જીવનનું કંઈક વાલા ઘડતર કરશું, મજા આવશે, આનંદ આવશે. નકરી કથાઓ સાંભળી લેવાનું ન હોય, એમાંથી કાંઈક વાલા સમજવાનું હોય, કાંઈક સમજવાનું હોય. દીધા ગુરુ કીધા ગુરુએ કર્મના હવન દીધા, અનભે આસન ધર્યા, વરમાસીઓ પાટલા ફરી ગયા. બેયનું એક સ્વરૂપ થયું, શ્વાસોશ્વાસનું એક ઘર થયું, ગુરુ શિષ્યનું એક ઘર થયું. એ અભય આસન છે, નિર્ભય પદ છે. એ પદની અંદર જીવ કાયમને માટે સ્થિર થઈને રહે છે. પછી આવન જવાન કા મટી ગયા અંતરા, એ પરવાના હું પાવું. મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં હું થોડો આવું. સોય વાત કોઈ જાણે જવરલા સૂક્ષ્મ વેદ સુણાવું, મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું. જન્મ મરણનું ભય મટી ગયો, સ્થિરતા પ્રાપ્ત થઈ ગઈ. એ કુમારાણા, આવી રીતે જીવન જીવવાનું છે, આ રીતે આ પદની પારખ કરવાની છે. કે ગુરુ મહારાજ ન્યાલ કરી દીધો તો સોથા મંગળની અંદર ગુરુ મહારાજ એને શું દાન આપી દે છે? સોથું સોથું મંગળયું વરતાય રે, સોથે મંગળ સિયા સિયા દાન દેવાય રે, દાન દેશે. મેઘધારવા ગુરુદેવ રે દાન લેશે. મેવાડના કુંભોરાય રે, સોથું સોથું મંગળયું વરતાય રે, સોથે મંગળ પ્રેમના દાન દેવાય રે, સોથે મંગળ પ્રેમના દાન દેવાય રે, શણગાર્યા છે. સૂક્ષ્મના શણગાર રે, શણગાર્યા છે. સૂક્ષ્મના શણગાર રે, દીધી દાસી. નિર્વર્તી દયા દિલ મારે દીધી દાસી. નિર્વર્તી દયા દિલ મારે, સોથું સોથું મંગળયું વરતાય રે, સોથું સોથું. સોથું સોથું મંગળયું વર્તાય, સોથે મંગળ પ્રેમના દાન અપાય. પ્રેમનું દાન કેમ આપવું? કોઈ હાથમાં દેહ લઈને આપવાની વસ્તુ છે, પ્રેમનું દાન આપે. પણ ગુરુ મહારાજે જે પ્રેમથી પરમાત્મા પ્રાપ્ત થાય છે, જે પ્રેમથી પરમાત્મા રીઝે છે, એ પ્રેમનું પ્રાગટ્ય કેમ થાય એની સમજણ આપી. વાલો મારો પ્રેમને વસશે રાજી, શું કરે પંડિતને કાજી. હાવ સાચી વાત છે, પણ એવો પ્રેમ પ્રગટે કેમ? એ વાત તો હાવ સાચી છે. પ્રેમને વશ થઈને કેળાની સાયલ ખાધી, પ્રેમને વશ થઈને ભાજી ખાધી, પ્રેમને વશ થઈને તાજુલ ખાધા, એ વાત સાચી છે હાવ. પણ એવો પ્રેમ આપણામાં કેમ પ્રગટે?
ઉજળ વેરાન વગડા જેવું હૃદય છે, એમાં પ્રેમ પ્રગટે કેમ? કેમ પ્રગટે? એને માટે શું કરવું? તો ગુરુ મહારાજે કીધું કે આ નામના ધ્યાનથી જે પ્રેમ પ્રગટે એ પ્રેમથી પરમાત્મા રીજે છે. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ, પ્રેમ જગાડે પુરુષને, અને પુરુષ જગાડે બ્રહ્મ. મારી હેલી જાન કરો ઉન દેશ કી. પ્રેમ પ્રેમ ક્યા પોકારો, દેખો પ્રેમ કા દેશા. કહા તલ બસે દેખ તપાસી, કોઈ કરે શબ્દ કા ઉપદેશા. પ્રેમ પ્રેમ તો બધાય કહે છે, પણ પ્રેમ મળે કેમ? કે નામના ધ્યાનથી શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે, અને એ પ્રેમના દોરડે પરમાત્મા બંધાય છે. સોથે મંગળ પ્રેમના દાન દેવાય, શણગાર્યા છે સૂક્ષ્મણા શણગાર. સૂક્ષ્મણા મહાપુરુષો કેને કહે છે? આપણા બે નસકોરામાં હરખા શ્વાસની ગતિ ચાલતી હોય એને સુખમણાની પળ કહે છે. પણ એ તો એના ક્રમ પ્રમાણે થાય. સવારે થાય, બપોરે થાય, સાંજે થાય. 3 વખત એ રીતે સંધિ થાય છે. જે બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરે છે એ ક્રમ પ્રમાણે થાય. પણ મહાપુરુષો એમ કહે છે કે જે તમારી સુરતા શબ્દમય બને ને, એટલે સુખમણાની પળની વાટ જોવા પાણું નહીં, સુખમણા થઈ જાય. સુખમણા થાય તો ભજન કરવું એમ નહીં, ભજન કરો એટલે સુખમણા થઈ જાય. ભજન કરો એટલે સુખમણાની પળ આવી જાય. સુરતા શબ્દમય બની અને સુખમણાની પળ મહાપુરુષો કહે છે. અને આ સુખમણાની પળમાં પરમાત્માને મળવાનો યોગ છે. મીરાબાઈએ કીધું કે સુરતા જેઠાણી સારી, નુરતા નણંદ હમારી. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે હવે અમર. સોડે આણલા ન વળીએ, પાછા પગલા ન ભરીએ. પ્રીતુ પુરવની જાગી મારા ચિત્તમાં ચટકી. આપે અલખ અવિનાશી, હું છું એના ચરણની દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી, ગોપી આનંદ સુખડા પામી. અમારે સુરતા જેઠાણી સારી, નુરતા નણંદ હમારી. સુરતા જેઠાણી છે આ ઘરમાં પહેલી આવીને અમે આવ્યા હતા. નિશાનરૂપી નણંદ તો ઘરમાં હતી જ. એ બેયના સાનિધ્યથી મને સુખમણાની પળ પ્રાપ્ત થઈ. નુરત સુરતના ધ્યાનથી સુખમણાની સેજ પ્રાપ્ત થઈ, અને આ સુખમણાની સેજમાં મને સાંભળ્યો મળ્યો છે. આ પળ આવે ને તો એ સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. શણગાર્યા છે સૂક્ષ્મણા શણગાર. દીધી દાસી નિર્વરતી દયા દિલમાં. રજવાડાની અંદર દાસીઓ સેવા કરવાને માટે ભેળી આપે. અહીંયા કઈ દાસી આપી કે નિવૃત્તિ. નિવૃત્તિ કેને કેવી? કે હાવ કોઈને કાંઈ કામ ન હોય એ નવરા કહેવાય ને, એ નિવૃત્તિ વાળા માણા. પણ એને જાજી પરવર્તી હોય, આખા ગામની ખબર હોય. એ તો મલકની પરવર્તી થઈ. અહીં તો નિજ સ્વરૂપમાં વૃત્તિ લાગે એને સંતો નિવૃત્તિ કહે છે. વૃત્તિ વિસ્મરણ સમ્યક સમાધિ. વૃત્તિનું વિસ્મરણ થઈ જાય એને સમાધિ યોગ કહેવામાં આવે છે. નામની અંદર વૃત્તિ વિરામી ગઈ એ નિવૃત્તિ છે. એને જીવનમાં કાયમને માટે શાંતિ. દીદી દાસી નિર્વર્તી દયા દિલમાં. તઈ વર્તાયો છે જય જયકાર જમેલ રાય. ત્યારે જય જયકાર વર્તાઈ ગયો. હે આનંદ મંગળ વર્તાઈ ગયા. કુંભોરાણો કે ન્યાલ કરી દીધા ગુરુ મહારાજ. તમારી દયાના વર્ણન હું કરું. ઓહો, જો મને આ સંત પુરુષ કવિરાજ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. ઓહો, ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો. અતિ ગુરુ મહારાજ તમે મારા ઉપર કરુણા કરી દીધી. હવે અહીંનો નિભાડો તો પાકો થઈ ગયો. રણકોટા ઘરે એવા બધાય ઠામ પાકી ગયા, પણ પ્રભુ મારે હજી અહીંયા ધૂળ ખોદવી.
પલાળવી ગળસેટા ગરે ખૂંદવી પીંડા વાળવા સાકડે ચડાવવા માટલા ઘડવા સુકવવા ટપલે ટીપવા એને નિભાડામાં નાખવા એ નિભાડો પાકે. પણ આપ પધારો, મારા આંગણાને પાવન કરો ને આપજો. ત્યાં પધારો ને આપની કરુણા દ્રષ્ટિ પડી જાય તો ન્યાનો નિભાડો મારો પાકી જાય. કે કુંભારાણા, તમારો ભાવ છે તો જરૂર આવશો, પણ લીલલ છે એ મારું રૂપ છે, જે પૂછ્યો એનો જવાબ ત્યાંથી તમને મળશે. અને જેથી ભાવ થાય તેથી કાગળ પત્ર લખજો, એટલે આવવાને માટે તૈયાર છે. જેથી ભાવ થાય તેથી કાગળ પત્ર લખજો, એટલે આવવા તૈયાર છે. પણ અત્યારે તમારે પ્રેમથી રજા લ્યો અને ઠેકા પાક્યા હોય ઘેરે જઈને હોઈ જાય. ઠાક તો લાગે ને, જાનમાં ગયા હોય ઠાક ન લાગે તો એ પછી સમજે નહીં ને. હવે તો નિરાતે શાંતિની ઊંઘ લેવાય અને શાંતિની સયાની અંદર હવે સૂઈ જવાય. ઘેર ગયા પછી લીલલ શું કુંવારાણાને બોધ આપે છે એ વાતો આપણે કાલે કરશું. સાધુ સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. ધણી ગુરુને ધારો. સંતાર સારંગી વીણા વાંસળી બોલે 52 થી 12. સંતાર સારંગી વીણા વાંસળી બોલે 52 થી 12. બોલે 52 થી 12. પિંડ બ્રહ્માંડની એ ઉપર કોઈ સંત ચડે સોદારો. એ સંત ચડે સોદારો, આપણા ધણી ગુરુને ધારો. સાધુ સમજીને હાલો, આપણા ધણી ગુરુને ધારો. ધણી ગુરુને ધારો. ઢોલ નગારા ધે વાગે, પડઘમમાં પડકારો. ઢોલ નગારા ધે વાગે, પડઘમમાં પડકારો. નાભી કમળમાં એ નિરખીને જુઓ, તાત કરે તુહી કારો. તાત કરે તુહી કારો, આપણા ધણી ગુરુને ધારો. વાજિંતરમાં વધુ તાવળો, ભૂંગળમાં ભણકારો. પવન પૂતળી રમે પ્રેમ છે,
નાભી કમળ વિસ્તારો એ નાભી કમળ વિસ્તારો આપણા ધણી ગુરુને ધારો સાધુ સમજીને આલો આપણા ધણી ગુરુને ધારો પલ પલમાં એ રંગ પલટાવે કોટી કળાનો કરનારો પલ પલમાં એ રંગ પલટાવે કોટી કળાનો કરનારો જોધા પ્રતાપે બને ભવાની દાસ મનવરતી ને વારો એ મનવરતી ને વારો આપણા ધણી ગુરુને ધારો સાધો સમજીને આલો રે આપણા ધણી ગુરુને ધારો સદગુરુ